જય ભારત મિત્રો સાહેબ ટેટ 1 ની ધડબડાટી કાંઈ ઘટે નહીં. આ લોકોનું પેપર જ આવી ગયું છે 21/12/2025 બરોબર ને. ટેટ 1 નું આખું પેપર સોલ્યુશન આપણે લઈને આવ્યા છીએ. અમુક ને એમ થાય છેલ્લે આવ્યા એમ થાય કોકને, પણ છેલ્લે એટલે કે આપણે જે છે પ્રોપર સોલ્યુશન બરોબર, પ્રોપર દરેક સવાલ સાથે બરોબર છે, જબરદસ્ત. હા એમ. અને આપણે સાહેબ જે 5 દિવસ ધડબડાટી બોલાવી હા, એની અંદર સાહેબ મોટા ભાગના સાફલ્ય એજ્યુકેર એકેડમી અને દ્રોણાચાર્ય કેરિયર એકેડમી અને એક્ઝામ ગુરુ ગુજરાત ત્રણેય વતી છે તમને શુભકામના આપી દે. એનું સાહેબ કાલે ફળ મળી ગયું. આ લોકો આજે અત્યારે બહુ જબરદસ્ત છે બરોબર સાહેબ, કાંઈ ઘટે નહીં એવું છે. હા, ઈઝી હતું. આમ જોઈએ તો મોડરેટ હતું, પણ ખરેખર મજા આવી ગઈ બધાને બરોબર. એવું પેપર સરસ મજાનું હતું, આપણે જોતા ત્યાં જ મજા આવી ગઈ, બહુ સરસ મજાનું. તો ખાસ કરીને ઝડપથી બધા મિત્રો સુધી છે આ વિડિયો છે પહોંચાડી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને આપી છે સબસ્ક્રાઇબ કરી દેજો. ભવિષ્યમાં જે ટેટ 2 વાળાને કરી દેજો, ટેટ 2 વાળાને કરી દેજો. આ રોઈ કે આવું આવે એમ ને બરોબર સાહેબ. હોતેડા વડને ગણિત જે સાહેબ, ગણિત પર્યાવરણ આ બધું હાવ હેલું હતું, ઇંગ્લિશ થોડું હેલું હતું, મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારના હોતેડા વડને આપણે ઈ જ કર્યું સાહેબ. બહુ જાજા પ્રશ્નો, આ 6 લેક્ચર સાહેબ આપણે આપ્યા છે, લેક્ચર 6 લેક્ચર ખાલી આપ્યા છે. આની અંદરથી બહુ જાજો ઈ લોકોને કીધું તું આ તૈયાર કરજો, આના ઉપરથી તમને પૂછાય શકે. સામાજિકતા મિતિ પરમ દિવસે પૂછાય ઈ પૂછવાનું, વર્ગ વ્યવહાર દિવસ આપણે બનાવવાનું છે સાહેબ. તમે ભણે એવો અંગ્રેજી માં ગેટ કેટલું પૂછવાનું સાહેબ. સમય નથી લેવો, શરૂ કરીએ છીએ બરોબર. તાત્કાલિક ધોરણે છે બધાને શેર કરી આપો સાહેબ. આપણે જવાબ ઉપર બરોબર 100% નહીં લઈ. ચાલો સાહેબ આપણે શરૂ કરીએ છીએ. પ્રાથમિક કક્ષાએ નવા શબ્દો શીખવા માટેની સૌથી સુસંગત અસરકારક રીત કઈ છે સાહેબ? તો વિદ્યાર્થીઓને નવા શબ્દો વાંચવા લખવા પાડવાના, શબ્દોને અનુરૂપ કાર્ડચિત્ર, નવા શબ્દોને રાઇમિંગ બનાવીને વિદ્યાર્થીઓ નવા શબ્દોને જોજો અહીંયા સાહેબ આ વસ્તુ થાય એને અનુરૂપ છે ઈ કાર્ડ અને ચિત્ર વાપરવા બરોબર છે. ચાલો સાહેબ નેક્સ્ટ સાહેબ, હાલમાં મૂળાક્ષર શીખવાનો ક્રમ નીચેનામાંથી સાહેબ ગમન અજ વાળું જે છે ને ઈ આ તો નથી બરોબર. ગમન અજ બરોબર, એટલે ગમે નજ ગજ આવું બધું છે. અહીંયા આપણો જવાબ છે બી બનશે સાહેબ બરોબર ને સાહેબ. ચાલો નાનકડો જઈ ચાલતા ચાલતા ખડખડા હસી પડ્યો છે. અહીંયા વાક્યમાં સાહેબ આપણને ક્રિયા વિશેષણ કયું છે એ પૂછ્યું છે. તો અહીંયા હસી પડ્યો કેવી રીતે? ખડખડા તો સાહેબ આપણને જવાબ મળી છે ખડખડા જે છે આપણો બી સાહેબ. આની છે ને આખી સરસ મજાનું તમને છે ને ટેલિગ્રામ ઉપર ટેલિગ્રામ આપણે મૂકી દેશું. આ મૂકી દેશું સોલ્યુશન ચૂકશો નહીં. અને એક નંબર 87 યસ 3 આપણે WhatsApp માં પણ સાહેબ નાખી દેશું બરોબર ને 100% સાહેબ. અને આની અંદર તમને બીજી અપડેટ મળતી રહેશે. આખું પેપર સોલ્યુશન તમને મળી જાય એમાંથી. ચાલો આગળ વધીએ છીએ ભાઈ. આપેલ અધ્યયન નિષ્પત્તિમાંથી કઈ ધોરણ 1 ના વિદ્યાર્થીઓને લાગુ પડતી નથી? ધોરણ 1 ની વાત છે સાહેબ. કવિતા અને જોડકા લાગુ પડે સાહેબ. બરાબર. ચિત્ર અને અન્ય સંદર્ભોનો ઉપયોગ કરીને પાઠ્ય સામગ્રી અર્થનું અનુમાન આ પણ છે સાહેબ લાગુ પડે છે. લખાણમાં અપરિચિત શબ્દોનો અર્થ જાણવા માટે બાળ શબ્દકોશ છે એનો ઉપયોગ કરે છે સાહેબ. આ વસ્તુ આવે બરોબર છે. આ હકીકતે લાગુ પડતી નથી. તો આપણો જવાબ બને છે સી. ચાલો સાહેબ આગળ વધીએ. રમે તેની રમત સાહેબ આ પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 2. હવે તો જો કે આની ઉપર છે ઈ મોર લાગી ગઈ છે. આ વિદ્યાર્થીઓના દિવસના અંતે કેટલી મિનિટ? 30 મિનિટ સાહેબ. 30 મિનિટ રમાડવામાં આવે છે. ચાલો સાહેબ, ભાષા સજ્જતામાં કોઈક પાસા ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું? જો સાહેબ ભાષા સજ્જતામાં છે કોઈ પાસો ચૂકી ન જવાય એટલે કે કઈ ઓલું થઈ ન જાય એટલે વાર્તાનું ભાવવાહી પઠન કરવાનું બરોબર. એટલે છોકરાઓ જોડાઈને રહેવા જોઈએ તમારી યારે સાહેબ. આ બધી વસ્તુ તમે કીધેલી જ છે સાહેબ. વર્ગ વ્યવહાર આ છે ને સાહેબ, આ વસ્તુ વર્ગ વ્યવહારમાં આવી ગઈ. વર્ગ વ્યવહાર અસરકારક વર્ગ વ્યવહાર આપણે કીધું છે એડ ફ્લેન્ડર્સ વાળું 10 લાવ વિપ્ર વ્યાસુડી આ બધું છોકરાઓને કીધેલું છે આપણે. ચાલો આગળ વધીએ સાહેબ. ઉપચારાત્મક શિક્ષણના સોપાનનો સાચો ક્રમ કયો છે? તો સાહેબ સૌથી પહેલા નિદાન કરવું પડે. બરાબર. પછી આયોજન. સૌથી પહેલા નિદાન કરવું પડે. ક્યાં એને તકલીફ છે એ આપણે જોવી પડે. નિદાન કરો, પછી એ માટેનું આયોજન કરો, પછી આયોજનને અમલી બનાવો, છેલ્લે જોવો મૂલ્યાંકન કેટલું નિદાન છે આપણે કર્યું અને ઉપચારાત્મક અનુક્રમ છે કેટલો આપણને મળ્યો. તો આપણો ઓપ્શન છે બી અહીંયા સાચો છે સાહેબ. સાહેબ 150 પ્રશ્નો છે એટલે આવી રીતે આપણે થોડુંક છે જવું પડશે. કયા કૌશલ્યને વ્યક્તિનું દર્પણ કહેવાય છે? સાહેબ તમે બોલો છો, આપણે બોલી જે છોકરાઓને ખબર પડે. હા, અથવા જવાબ આવે આપણો 100%. હા, શિક્ષક પાઠ સમજાવતી વખતે ગુજરાતી બોલતા બોલતા વચ્ચે ડુ યુ અન્ડરસ્ટેન્ડ તમે સમજો છો આવું છે બોલે તો સાહેબ અમુક અહીંયા સીધું કર્યા બહુભાષી કે ગુજરાતી ની કે ઇંગ્લિશ ઈ ના આવે, ભાષાકીય ભૂલે ના આવે. આને કોડ સ્વિચિંગ કહેવાય સાહેબ. કોડ સ્વિચિંગ કહેવાય બરોબર. એટલે અહીંયા જે છે કોડિંગ ની વાત છે, ગુજરાતીમાં અંગ્રેજી ઉપર આવ્યા. હા તમે સમજો છો એને શું કીધું? ડુ યુ અન્ડરસ્ટેન્ડ. ચાલો સાહેબ
એકદમ જબરદસ્ત છે આ વસ્તુ. સ્વાભાવિક ક્રમ પૂછ્યું સાહેબ શીખવા. ભાષા કૌશલ્યનો સ્વાભાવિક ક્રમ સૌપ્રથમ આપણે વાત કરી એમ શ્રવણ, કથન, લેખન અને વાંચન અને લેખન. હા બરાબર ને સાહેબ? સાહેબ બી જવાબ છે. શ્રવણ કથન, પેલા શ્રવણ કરે, ધીમે ધીમે બોલે, પછી કોઈ વસ્તુ માનતો થાય છેલ્લે જઈ લખી શકે. હા, વિદ્યાર્થીઓમાં ભાષા સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ છે કરવો જોઈએ? માત્ર લેખિત સજ્જતા નહીં, બરોબર છે, માત્ર મૌખિક પરીક્ષા પણ નહીં. ચાલો, વર્ગ વ્યવહાર અને આંતરક્રિયાઓનું અવલોકન. બરોબર, આ વર્ગ વ્યવહાર છે છોકરાઓનું જોવું, એકબીજાના જૂથ સાથેના વ્યવહારો જોવો, તો અહીંયા સી આવશે. ચાલો, વાંચન શિક્ષણ માટેની ત્રિપદી સાહેબ બ્રેઇનો આવશે. બ્રેઇનો પદ્ધતિ. હા, બ્રેઇનો પદ્ધતિ અંગ્રેજીમાં સાહેબ પૂછ્યું છે. અંગ્રેજીમાં બ્રેઇનો. હા, દ્વિયુક્ત આપણે સાહેબ દ્વિયુક્ત વિદ્યાર્થીને ભણાવ્યું હતું. બરાબર, અહીંયા પૂછ્યું છે કે એમાંનો અહીં દ્વિયુક્તમાંનો પ્રકાર પૂછ્યો છે. આપણે દ્વિયુક્ત ભણાવ્યું તો એની અંદરનો છે, તો અહીંયા કેટલું એવું આપણે બોલીએ છીએ, તો એમાં આપણે બે વખત કેટલું બોલીએ સાહેબ, તો એમાં આ લુ જે છે એનો લુપ્ત થયો છે, એને શું કહેવાય સાહેબ? લોપવાળો દ્વિયુક્ત કેવો છે સાહેબ? 100% સાહેબ, એકદમ સહેલી વસ્તુ છે. ચલો, મારે માત્ર આપણે સાહેબ ભણાવ્યું હતું, માત્ર જે છે સીમા છે અને સીમા વાચક છે. આ ભાઈ સાહેબ આ ભણાવેલું છે, બધું ભણાવેલું છે સાહેબ. ભૂલ નવી સમજ તરફ દોરી જાય છે. આ વિચાર ઉજાગર કરવા માટે શૈક્ષણિક અનુભવ સૌથી વધુ અસરકારક. સાહેબ, ગણિતનો આ રટન ના કરવાનું હોય, સૂત્રો ગોખવાના ન હોય, તમે 5-10 વખત લખવા આપો, આવડે એ માટે, પણ ગોખવાની વાત નથી. ગુણાંક વધારવા માટેના મોક ટેસ્ટ ના હોય, પાઠ્યપુસ્તક અનુસાર વિષય વસ્તુ છે શીખવવું, આ નથી, આની બહારનું શીખવી શકો, સ્વ અધ્યયનને અવકાશ આવે છે. હાજી સાહેબ, ચાલો નેક્સ્ટ. શિક્ષકને દીવાદાંડી. હા, શિક્ષકને દીવાદાંડી સાથે સરખાવવા પાછળનો મુખ્ય શૈક્ષણિક સંદેશ શું હોઈ શકે? તો અહીંયા એવું છે કે ભાઈ શિક્ષક છે માર્ગ બતાવે, બરોબર છે, દીવાદાંડી છે, કોઈ ખલાસી છે દરિયામાં આવતો હોય ખબર પડે અહીંયા તમારે બોટ લંગારવાની છે, પણ એ તમને લંગારવા મદદ ન કરે, એટલે એ ખાલી શું કરે છે? માર્ગ બતાવે છે. બરોબર, નિયંત્રણ વિદ્યાર્થીના હાથમાં છે. પરિચ્છેદ સૂચવે છે કે સાચું શિક્ષણ અંદરની ક્ષમતાને જાગૃત કરે છે. અંદરની ક્ષમતા એટલે કે આંતરિક શક્તિ. તો અહીંયા જો વિદ્યાર્થીઓને સમસ્યાનો સ્વતંત્ર ઉકેલ શોધવો, બરોબર, આ વસ્તુ છે, પણ આગળ વાંચો હજી. વિદ્યાર્થીઓના વિચારોને માન્યતા આપી ચર્ચાનો માહોલ સાહેબ બનાવવો, બરોબર, તો અંદરની વસ્તુ છે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે બી. બરોબર, અહીંયા સાચો જવાબ આપણો આવે છે બી આવશે. ચાલો સાહેબ, ઝડપથી અને સચોટ આપણે અહીંયા છે જે કરી રહ્યા છીએ સોલ્યુશન. ખોટી જોડણી સાહેબ, ખોટી જોડણી. આશીર્વાદ દીર્ઘ પછી રેખા સાચી છે સાહેબ. મ્યુનિસિપાલિટી સાચી છે. યુદ્ધ કરવાની ઈચ્છા એ પણ સાચી છે. અહીંયા બીજી વિષય જે છે સાહેબ એ ખોટી જોડણી. વાહ ભાઈ વાહ, એ અલગ તરી આવે છે સાહેબ. તમને તમારા શૈક્ષણિક પ્રયોગો અજમાવવાની સાહેબ આ વાત કરી છે, સ્વતંત્રતા છે, આ વાત કરી છે ગીજુભાઈ બધે આપણે સાહેબ ભણાવેલું છે સાહેબ. દીવા સ્વપ્ન પુસ્તક તમે જ વાત કરી બધેકા. મેં બે પુસ્તકની વાત કરી, દીવા સ્વપ્ન અને બીજું તોતો ચાંદ. બરોબર સાહેબ, એમાંથી આવી ગયો દીવા સ્વપ્ન. સાચી વાત. મુછાળી માં. ચાલો સાહેબ, આગળ વધીએ. વિદ્યાર્થીઓના વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? તો જો સાહેબ, નવા શબ્દો જોડવાની કળા, પછી વિચારોની ક્રમિકતા, પણ વિરામ ચિહ્નો, ખ્યાલ અને અવાજમાં આરોહ અવરોહ. બરોબર, વાંચન સાહેબ વાંચનની વાત છે, એટલે અહીંયા આરોહ અવરોહ છે એ જરૂરી છે. તો આપણો જવાબ શું બને સાહેબ? સી છે, આપણો જવાબ બને છે. જો સાહેબ અહીંયા કીધું બે શબ્દો વચ્ચેનું અંતર, ભાઈ વાંચનની વાત છે, અંતરની કેવા છે? કથન પદ્ધતિની સફળતા માટે શિક્ષકે નીચે મુજબ છે એ શું કરવું જોઈએ? કથનની સાથે એકમ અનુસાર શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો, વિદ્યાર્થીની વય કક્ષામાં ધ્યાનમાં રાખવા, આવશ્યક પુનરાવર્તન કરવું છે, બધું જ આવે. બધું જ આવે, બરાબર. હા. કોઈ શિક્ષક વાર્તા લેખનમાં વિચાર બદલાવા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ? સાહેબ આમાં બે વસ્તુ થાય. વાર્તા લેખનમાં વિચાર બદલવો, બરોબર. દાખલા તરીકે સસલાની વાર્તા કરતા હોય, સસલું ઝડપી ચાલે છે, પણ એની સાથે કાચબો જોડી દે, પછી કાચબો, તો આનો વિચાર બદલી જાય, બરોબર. તો અહીંયા આ વસ્તુ પણ છે, પણ પરિચ્છેદ સાહેબ જે પાડે ને, પરિચ્છેદ એટલે ફકરા પાડે ને, એના ઉપરથી દરેક ફકરામાંથી એને કંઈક નવી વસ્તુ શીખવા મળે. તો અહીંયા તમારો જવાબ પરિચ્છેદ પાડશે એવું આવી શકે, પણ ઘણી જગ્યાએ તમે શીર્ષક પણ સાંભળશો, બરોબર. ડન છે સાહેબ. આગળ વધીએ. ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે શાનો વિકાસ જરૂરી? સાહેબ આપણે વાત કરી હતી અર્થગ્રહણ, બરોબર, અર્થગ્રહણની વાત કરી હતી. હા, એટલે અર્થગ્રહણની વાત કરી હતી, પણ અહીંયા આગળ ઓપ્શન વાંચો, અભિવ્યક્તિ. ભાષા પ્રભુત્વની વાત છે સાહેબ. ભાષા પ્રભુત્વમાં અભિવ્યક્તિનું કઈ નથી આવતું, બરોબર. સામાન્ય રીતે તાર્કિક ચિંતન, સાહેબ ગણિતને શું લેવા દેવા ભાષા પ્રભુત્વને? તો અહીંયા ઉપરના ત્રણેય વસ્તુ આવી છે, ઘણી જગ્યાએ છે.
આ પ્રશ્ન સાહેબ આમ જોવો ને તો તમે વાંધા અરજી મોકલી શકો, મોકલી શકે બરોબર, કારણ કે અભિવ્યક્તિ ને એ બધું છે ને એ આવી શકે, પણ અહીંયા આપણે જવાબ બોર્ડ રાખીએ છીએ. જવાબ માન્ય રાખી એ પછી છેલ્લે નક્કી થશે. પણ અહીંયા ભાષાની વાત છે, ભાષા પ્રભુત્વ, તો એની અંદર અર્થગ્રહણ છે આપણે વાત કરવાની. તમારે અર્થગ્રહણ અત્યારે ધ્યાને લેવાનું છે, બરોબર. ચાલો, શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરાવું? સાહેબ આ પ્રશ્ન મેં કરેલો હતો. સર્જનાત્મક લેખન, આની અંદર સાહેબ છોકરાઓને વિષયની વાત આવે. કેટલી વખતે પરમ દિવસના લેક્ચરમાં કીધું હતું, સર્જનાત્મક લેખન. સાહેબ છોકરો જાતે વિચારે, જાતે લખે, નવા વિચાર પોતાના લઈને આવે. સર્જનાત્મક લેખન. ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? સાહેબ ઓટિઝમ એટલે શું? તો કે પોતાની અંદર મસ્ત રહે, એને બહારની દુનિયામાં શું ચાલે છે ખબર હોય નહીં. તો જો જૂથ કાર્યમાં સક્રિયપણે ભાગ લે, નો લેશે, જૂથમાં જાય જ નહીં. પેલા નવા મિત્રો બનાવવામાં રસ ના હોય, બીજાઓ સાથે સરળતાથી ભળી જવું એ પણ ના હોય, પણ પોતાની દુનિયામાં ઓપ્શન જોતા ખબર પડી જાય. બીજા ત્રણ ઓપ્શન આપણે છે છોકરાને કીધું તું ઓપ્શન જોજો ભાઈ, ઓપ્શન ઉપરથી છે તમને ખબર પડી જાય છે. બરાબર છે. અમુક ને એમ લાગશે સ્પીડમાં ભગાય પણ ભાઈ 150 પ્રશ્નો છે અને આપણે બહુ ઘણી ઓછી સ્પીડ છે, ઓછી સ્પીડ છે ને બધું સમજાવીએ છીએ તો એમ છતાં. ચલો ભાઈ ઝડપથી વિડિયોને જે લાઈક શેર કરી દેજો. તૈયારી કરતા હોય બધાને પૂરી કરવાના હોય તો આપણો શેર કરી દેજો, મોકલી દીધું. કારણ કે આગળના સમયમાં સાહેબ આ લોકોને આપણે વાત કરી દઈએ કે જેટલી પણ પરીક્ષાઓ છે, બરોબર, દાખલા તરીકે આગળ જે છે પીએસઆઈ આવે છે, પીએસઆઈ આવે છે, એલઆરડી કોન્સ્ટેબલ આવે છે, એટ આવે છે, હા હેલ્થની આવે છે. આ બધી પરીક્ષાઓ માટે આપણે છે આવી રીતે લેક્ચરો લઈને સિરીઝ લાવી છે. સિરીઝ સાહેબ જીકે નો સમુદ્ર મંથન લાવવાનો, મારે તમને વાત કરવાની જીકે નો સમુદ્ર મંથન, બરોબર છે. અને આની અંદર છોકરાઓને આપણે ટોપિક આપશું. ટોપિક દાખલા તરીકે ગુજરાત છે તો પેલો ગુજરાતનો સામાન્ય પરિચય, બરાબર છે. છોકરાઓને 24 કલાક અગાઉ છે આપણે ટોપિક આપશું અને ડેઈલી એક ટાઈમ ફિક્સ કરીને અહીંયા છે છોકરાઓને કરાવશું. સાહેબ આપણું સાયન્સ તો ચાલુ જ છે, ચાલુ જ છે. હા, સાયન્સ ચાલુ જ છે સાહેબ, બરોબર સાહેબ. સાહેબની પોતાની ચેનલ પર સાયન્સ તો ચાલુ છે, સાયન્સ તો જેમાં ચાલુ જ છે, ટેક્સ્ટ બુક આધારિત એનસીઆરટી જીસીઆરટી આધારિત જે સી ચલાવે છે. ચાલો સાયન્સ તો આપણે ચાલુ જ છે, આ બધું આપણે કરશું. ચાલો સાહેબ પછીનો પ્રશ્ન છે, હા આગળ વધીએ છે કે આ સમસ્યાથી ગ્રસ્ત બાળક ભાષાનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી અને ન સમજાય એવું બોલે. સાહેબ આ સમસ્યા એટલે તમને સમસ્યા ઓળખવાનું કીધું. તો વાંચનમાં અક્ષમતા સાહેબ ભાષાનો યોગ્ય ઉપયોગ કરી શકતી નથી, એનો અર્થ છે અહીંયા સ્વલિનતા, બરોબર, સ્વલિનતા સાહેબ આવશે. ચાલો સાહેબ આ પ્રશ્ન છે, આની અંદર આ બહુ સરસ મજાનો પ્રશ્ન છે. એ ને માપન કીધું છે, માપન કીધું છે, બી ને પરીક્ષણ કીધું છે, પરીક્ષણ, અને ત્રીજું સી જે છે એને મૂલ્યાંકન. સાહેબ આ લોકો મેં ગઈકાલે જ કીધું, જે લોકો છે ડાયટમાં એમાં ભણ્યા છે ને સાહેબ, બરોબર, એની અંદર આ લોકોને છે બહુ કામમાં આવશે. જો માપન છે એ પરીક્ષણનો ભાગ છે ને પરીક્ષણ છે એ મૂલ્યાંકનનો ભાગ છે. તો અહીંયા એ બી અને સી, અહીંયા એક ટાઈપ મિસ્ટેક સી, અહીંયા આપણો જવાબ આવશે આખો ડી, બરોબર સાહેબ. ચાલો, અધ્યયન સંબંધિત અક્ષમતા છે ધરાવતા બાળકોમાં કયું લક્ષણ છે જોવા નહીં મળે સાહેબ કીધું છે. અતિ ક્રિયાશીલ રહે છે, અકારક ગુસ્સે થાય છે, યાદ રાખવામાં મુશ્કેલી અનુભવે, વર્ગ કાર્યમાં એકાગ્રતાથી જોડાય છે. સાહેબ આ ના આવે, વર્ગ કાર્યમાં એકાગ્રતાથી જોડાતું નથી. ચાલો, અધ્યતા કેટલું શીખ્યા અને કેવી રીતે શીખ્યા તે જાણવા માટે સાહેબ રચનાત્મક મૂલ્યાંકન અમે વાત કરી દીધી છે. રચનાત્મક મૂલ્યાંકન છે, કેવું મૂલ્યાંકન છે સાહેબ? રચનાત્મક મૂલ્યાંકન એટલે કે આ દર સમયે થાય, બરોબર. દાખલા તરીકે અઠવાડિયે, મહિને, 15 દિવસે, ચાલુ અભ્યાસ સમયે રચનાત્મક મૂલ્યાંકન. સાહેબ વર્ગ વ્યવહારમાં ગઈ. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન SCE, બરોબર છે, સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્શન ઇવેલ્યુએશન, SCE ની વાત છે સાહેબ. અહીંયા શું છે તો કે અધ્યતાએ વર્ષાંતે પ્રાપ્ત કરેલ વિવિધ સાક્ષરી વિષયોનું એકંદરિક સિદ્ધિનું મૂલ્ય. સાહેબ વર્ષાંતરે એવું ના આવે, સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ સર્વગ્રાહી એટલે બધા મુદ્દાઓ અહીંયા સમાવી લેવાના છે મારે. અધ્યતાના વ્યક્તિત્વને ઓળખવા માટેનું મૂલ્યાંકન, ખાલી અધ્યતાનું વ્યક્તિત્વ નહીં તો ભણવાનું ક્યાં જાય છે? નહીં. અધ્યતાની શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક, શારીરિક બાબતોનું મૂલ્યાંકન. સાહેબ આ જવાબ આપણો સાચો, બરાબર, બરોબર સાહેબ. બધી બાબતો સર્વગ્રાહી એટલે મેં કીધું બધી બાબતો આવી જશે. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય છે? મોનોસામાજિક છે એ એરિક્સન, કિન્ડલ છે એ ફ્રોબેલ, ઇન્દ્રિય શિક્ષણના સાધનો જ્હોન ડુઈ અને બુદ્ધિની સમજ થોર્નડાઇક. સાહેબ અહીંયા જે છે આ જ્હોન ડુઈ વાળું જે છે એ આપણને ખોટું લાગે. કેમ તો કે જ્હોન ડુઈ જે છે ને હકીકતે પ્રકલ્પ પદ્ધતિ એવી, પ્રકલ્પ એટલે કે સાહેબ પ્રોજેક્ટ પદ્ધતિ એવી, પ્રોજેક્ટ પદ્ધતિના. હા, અને આ શિક્ષણને ઇન્દ્રિય વાળું જે છે ને આ મોન્ટેસરી એવી, કોણ એવું છે? મોન્ટેસરી, બરોબર સાહેબ. આ વસ્તુ છે એટલે આ જોડ ખોટી, આપણો જવાબ આવશે સી. હા,
વર્ગમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીનો સ્વીકાર કરે એટલે અંશ સાહેબ સામાજિકતા મિતિ. સામાજિકતા મિતિ તમને આપણે કોની ભણાવી સાથે દીધું ભણવું ગમે, કોની સાથે ભણાવી રહેવું દીધું ગમે, છે કોની સાહેબ. સાથે ફરવું ગમે. બરાબર. પરમ દિવસના લેક્ચરમાં સાહેબ આનો ભણાવી શોર્ટ દીધું. આપણે મૂક્યો હતો. આનો શોર્ટ પણ આપણે મૂક્યો તો બરાબર. બરાબર સાહેબ. અને એકદમ ઈઝી રીતે આ બધાને કરાવેલું છે આપણે, કાંઈ અઘરું છે નહીં. બ્રુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન એટલે કે ડિસ્કવરી લર્નિંગ અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? સંરચનાવાદ. સાહેબ સંરચનાવાદને છે ઈ આપે છે. સાહેબ આ બધા છે ને, આ બધા હવે આપણે ટેટ 2 માટે મારી ઈચ્છા છે બધા છોકરાઓને આ બધું છે આપણે કરાવવું છે. હા આપણે બે જ છીએ આમ જોઈએ તો તેમ છતાં આપણે કંઈક કરી લેશું. બરોબર છે? આ વર્તનવાદ છે, સમષ્ટિવાદ છે, બધું ઊંડાણ. બધું એટલે આ ધ્યાન રાખજો. અને આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયા છે. વિશિષ્ટ જરૂરિયાતવાળા CWSN ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ 2016 મુજબ બરાબર કેવા બાળકો? તો કે જો અહીં તમને બે વસ્તુ આપી છે. સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન, તો કે હા ભાઈ સાચું. હોય. એનામાં અક્ષમતા હોય છે, સામાન્ય બાળકોથી ભિન્ન હોય. આવા બાળકોને દિવ્યાંગ કહેવાય. આ પણ સાચું છે. તો બંને વિધાન સાચા. વિધાન 1 સાચું, વિધાન 2 સાચું. અહીંયા ઓપ્શન એ તમારો વાહ. જવાબ. ચલો, ડિસ્લેક્સિયા ધરાવતા બાળકો માટે નીચેના પૈકી શું સાચું નથી? ડિસ્લેક્સિયા સાહેબ જમણેથી ઊંધું વાંચે, આ સાચું છે. બરોબર છે? શબ્દને ખોટી રીતે વાંચે, આ સાચું છે. અતિ મંદ ગતિએ લખે, આ સાચું છે સાહેબ. પણ દિશા ઓળખવામાં કોઈ તકલીફ પડતી નથી. બરોબર? દિશા તો એ ઓળખી શકે છે. ચલો, ડિસ્લેક્સિયા એક આવે ડિસ્ગ્રાફિયા, જેની અંદર લખવામાં તકલીફ પડે. ચલો, શ્રીમદ ભગવદ ગીતાનું પ્રાધાન્ય અહમ બ્રહ્મોસ્મિ. BAPS સ્વામિનારાયણ સંસ્થાનું આ એક છે મોટો છે અહમ બ્રહ્મોસ્મિ, બરાબર. જેને મનુષ્યનું ગૌરવ કહેવાય છે. મનુષ્યનું બરાબર. ગૌરવ. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. આવા પ્રશ્ન મજા આવે. વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે સાહેબ. વૃદ્ધિના પરિણામે, બરોબર, વૃદ્ધિના હા, પરિણામે વિકાસ પ્રાપ્ત કહેવાય છે. આપણે વિકાસ ભણેલી કહેવાય વૃદ્ધિ અને છે. વિકાસ. તો આને સાહેબ સ્નાયુની વૃદ્ધિ થતા બાળકનું કદ વધે છે. બરોબર, આ વસ્તુ છે. આવશે. ચાલો, આ હું સ્નાયુની વૃદ્ધિ થતા બ્રેક મારતા શીખી. બરાબર, હાડકાની વૃદ્ધિ થતા બાળકનું ઊંચાઈ વધે. આ લોકો સ્નાયુઓ વજન અને વધે. હાડકાની થતા વજન વધે. ચાલો, એટલે આપણો ઓપ્શન એ છે અહીંયા સાચો રહેશે. બાળકને જે વિસ્તારમાં રહે છે ત્યાંની આબોહવા સાહેબ, આબોહવા શબ્દ આવે. ભૌતિક સીધું આબોહવા એટલે ભૌતિક ભૌતિક જ આવશે. ભૌતિક વાતાવરણ. એક શિક્ષક જુદા જુદા ચહેરાઓ કાર્ડ્સનો ઉપયોગ કરી તેમની લાગણી વ્યક્ત કરે છે. લાગણી એટલે સાંવેગિક સાહેબ, સાંવેગિક વિકાસ સાહેબ. ફ્રોબેલ આપેલ બાળ શિક્ષણ પદ્ધતિમાં સાહેબ ફ્રોબેલ છે. આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો છે. બરાબર, રમકડાની આવે, પ્રવૃત્તિની આવે, TLM ની આવે, બક્ષિસ, બક્ષિસ કહેવાય છે. 14 વર્ષની ઉંમરવાળા 4 બાળકો ABCD ની માનસિક વય જૂથ અનુક્રમે 12, 14, 15 અને 18 એટલે ABCD છે. એમાં આ 12 વર્ષનો છે, આ 14 વર્ષનો છે, આ 15 વર્ષનો છે અને આ 18 વર્ષનો છે. આ 4 પૈકી જેનો બુદ્ધિઆંક 100 કરતા ઓછો હોય એવો કોણ? તો સાહેબ ઉંમર પ્રમાણે છે બુદ્ધિઆંક આપ્યા છે. તો સૌથી ઓછી ઉંમર કોની છે સાહેબ? એની છે. તો અહીંયા આપણો જવાબ એ આવવો જોઈએ. અહીંયા એકદમ બરોબર, કારણ કે સાહેબ ઉંમર પ્રમાણે કાંઈ છે જ નહીં. મનોવિજ્ઞાનમાં શું પૂછ્યું છે? ઉંમર પ્રમાણે હોય હકીકત. તો ઉંમર જેની ઓછી એનો બુદ્ધિઆંક ઓછો છે. બરોબર છે? એટલે આપણો ડી ઓપ્શન સાચો છે. નીચેના પૈકી શું જ્ઞાન પ્રત્યેના મનના વલણનો પ્રકાર નથી? તો આની અંદર સાહેબ અભિપ્રાય આવશે. સાહેબ અહીંયા છે ઘણા લોકો સંશયની વાત કરતા હોય છે, પણ સંશય છે દાખલા તરીકે મને પ્રશ્ન હોય તો સ્વાભાવિક છે બાજુવાળાને ક્યારેક થવાનો હોય પ્રશ્ન. બરોબર, પણ અભિપ્રાય તો મારા મનનો જ છે. હું જે વિશે વિચારું છું, હું એમ કહું છું ભાઈ આ પ્રશ્ન છે, આમ છે તો આમ જ છે. એ મને એકવાર મગજમાં કરી ગયું એટલે વાત પૂરી. તો અહીંયા સાહેબ જ્ઞાન પ્રત્યેના વલણનો છે એ અભિપ્રાય આવશે. સાચો જવાબ. આ રમણીનો રાગ કોને? હા, આ વાત રમણી કરી આપણે. બરોબર. શબ્દ એક અર્થ અને સીધું જ આપણે સાહેબ જવાબ મળી જાય. સ્લેશ સ્લેશ અલંકાર, કારણ કે આ રમણી અથવા આ રમણી ઓકે. બંને રીતે એને બોલી વાહ ભાઈ વાહ શકાય. સાહેબ. અહીં સ્લેશ ઘટે અલંકાર છે સાહેબ. કાવ્ય સંદર્ભે લાગુ આ ફકરા અહીંયા ફકરો છે. ફકરો છે. કાવ્ય આગળ આપેલો કાવ્યના આધારે પ્રશ્ન છે. તો કાવ્ય વાંચવામાં પડશે. તમે નથી બરબાદ કરતા. હા. કાવ્ય વિદ્યાર્થીને વાંચવાનું કહી દઈએ છીએ, પણ આમાંથી જવાબ આપણે direct કહી દઈએ છીએ કે ભાઈ એ દરિયાની અંદરથી મોતી શોધીને મોતીના શામને છીપલા શોધીને નથી લાવતા. મરજીવાના પ્રિયજનો માટે નીચે કે બાબત લાગુ પડતી નથી સાહેબ. તો અહીંયા આપણે ખાસ એને રોકતા હતા, એટલે મોઢું મીઠું કરી અને એને વળાવ્યા નથી. બરોબર, કારણ કે રડતા આપણે સાહેબ આની રડતા એક કવિતા કીધી હતી, ખબર હા. તમને? મેં એક વાત કરી હતી. આ અમારા ખારા જળ જઈને તું હા, મોહમ્મદ મોઢું ફેરવજે. ફેરવજે. કારણ કે અમારા તળિયા તપાસીને જોતો ને કુબેર કુબેર ગંગાના. ગંગાના. સાહેબ આ લોકોને આપણે જે હા. આપ્યું છે ને એની એની અંદરથી જ છે. એક વખત આ વિડીયો ના જોયા ને તો હવે ભૂલ ના જોઈ કરતા. લે, જોઈ લે, જોઈ લે. હા, હવે બરોબર. ચાલો, કાવ્યો અંદર ગહવર છે શબ્દ. ગહ્વર છે, એનો ગહ્વર. અર્થ શું થાય એવું પૂછ્યું છે સાહેબ. તો ગહવર એટલે સાહેબ બખોલ થશે. બખોલ. ઓકે, બરોબર. ચાલો, પદ્યાંશના આધારે મૈત્રી માટેની
એક સાહેબ ફકરો આપ્યો છે, આપણે કાવ્ય હતું સાથે સાથે ફકરો હતો, એના આધારે જવાબ આપવાના છે. તો અહીંયા ત્યાગની ભાવના જે છે સાહેબ નહીં આવે, બરોબર. સમર્પણની ભાવના, ત્યાગની ભાવના, તો ત્યાગની ભાવના જરૂરી છે. ચાલો, ગદ્યાંશના મધ્યવર્તી વિચારને સૌથી વધારે કયું અનુરૂપ પડે છે સાહેબ, એવું પૂછ્યું છે. તો ગદ્યાંશમાં સૌથી વધુ અનુરૂપ જે કોઈ હોય તો સૌથી ઊંચી મિત્રતા સગાઈની મિત્રની છે, એ આવશે. ચાલો, ગદ્યાંશમાં રજૂ થયેલા મુદ્દાઓનો સાચો ક્રમ આપવાનો છે. ભાઈ, ગદ્યાંશ જે છે એને કયો કયો સાર આપવામાં આવ્યો છે, પહેલા ફકરામાં શું છે, બીજા ફકરામાં શું છે, તેમાં આપણે જોઈએ તો સાચી મિત્રની ખાસિયત છે, મહત્વ છે, એની કામગીરી છે, અને મિત્ર પસંદગીના ધોરણો આપેલા છે. તો આપણો જવાબ ઈ થશે. ત્યાર આગળનો પ્રશ્ન સમાવેશી શિક્ષણ. શિક્ષણનો તમારો પ્રશ્ન સાહેબ આવી ગયો છે. કેવી રીતે કરવું? સમાવેશી શિક્ષણ સાહેબ, સમાવેશી એટલે બધું આવી જવું જોઈએ, વંચિત જૂથ આવી જવું જોઈએ, CWS તમામ ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ. અહીંયા જો મૂલ્યાંકન સમાનતાના ધોરણે છે, વંચિત જૂથ પાછળ ન રહી જાય, આ વસ્તુ આવી જવી જોઈએ. બહુશ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટ પ્રયુક્તિઓ સાહેબ, આની અંદર છે ને સામાન્ય રીતે નિવૃત્ત શિક્ષક કે કેળવણીકાર શિક્ષણમાં ઉપયોગ પ્રયુક્તિઓ છે. પછી અવેજી શિક્ષકની સાહેબ વાત નથી આવતી, બરોબર છે. અને ક્યાંક ને ક્યાંક છે ફળિયા મોનિટરિંગ આવે, પણ આપણે અત્યારે આ જવાબ છે એ યોગ્ય લાગે છે, બરોબર ને? પછી બોર્ડનો જે જવાબ આવે માન્ય રહેશે. વર્ગખંડમાં શિક્ષણ દરમિયાન બાળકને યોગ્ય સમય યોગ્ય બદલો સાહેબ, બદલો આવ્યો, બદલો, બરાબર છે. કારક અભિસંધાન, એસ પ્રકારનું એસ ફેક્ટર, કારક અભિસંધાન, યસ સાહેબજી, ઇવાન પેટ્રોવિચ પાવલો અમેરિકનના તબીબ હતા. ચાલો સાહેબ, વિદ્યાર્થીની ગણિતની નોટબુકમાં લખેલા દાખલામાં ભૂલો દર્શાવી શિક્ષકે તેના માટે દાખલા ફરીથી સમજાવે સાહેબ. તો આ જે છે એ ગણિતની નોટબુકમાં દાખલા છે એ ભૂલ છે, તો ભૂલ ફરીથી સુધારશે, તો પોતાના અધ્યયનનું શું કરે છે? સુધારણા કરે છે. તો પોતાના અધ્યયન માટેનું મૂલ્યાંકન આવશે સાહેબજી. ચાલો, વર્ગ વ્યવહાર દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા શિક્ષકની પરોક્ષ છે સાહેબ? વર્ગ વ્યવહાર કીધું, નેટ ફ્લેન્ડર્સ, બરાબર છે. શિક્ષક વિદ્યાર્થીઓની લાગણીઓનો સ્વીકાર કરે છે, બરાબર સાહેબ. ચાલો, મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટે, મૂર્ત એટલે કે કોઈ વસ્તુ મારા હાથમાં છે, દાખલા તરીકે પેનની વાત કરું, બરોબર, તો પેન છે મારા હાથમાં છે, પણ પછી હું ક્યારેક છે છોકરાઓને મૌખિક કહું પેન, તો છોકરાઓને તરત છે વિચાર આવવો જોઈએ કે સાહેબ પેન. તો અહીંયા એમ છે કે વિવિધ ફૂલો બતાવીને તેની આંતરિક, હા બરોબર, એની અંદરની રચના વિકસાવશે. આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉમેરે આપમેળે થતું પ્રકટીકરણ, પરિપક્વતા છે કહેવાય, અને પરિપક્વતા. ઓકે, સામાજિકતાનો વિકાસ એટલે શું? સામાજિકતાનો વિકાસ એટલે શું? પોતાની જાતમાં ખોવાઈ જાય, ભાષાકીય રીતે સમૃદ્ધ થવું નહીં, હકારાત્મક અને નકારાત્મક લાગણી. અહીંયા ઉપર પોતાની અને બીજાની ઉન્નતિ માટે સંવર્ધનનો વિકાસ કરવો છે, આ છે હકારાત્મક અને નકારાત્મક. આની આવે, આની હશે આપણો જવાબ આવશે બી, બરાબર. બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ ક્યાં સમયગાળામાં સાહેબ? પૂર્વ પ્રાથમિક ECC ની મેં આ લોકોને વાત કરી હતી, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન તમારી વાત કરી હતી. હા, અને એક પ્રશ્ન આગળ આવશે હમણાં કાલે જ કીધું. હા, 85% જેટલો વિકાસ છે 6 વર્ષમાં થઈ જાય, 6 વર્ષ સુધીમાં થઈ જાય. ECC, આ ECC નો પ્રશ્ન સાહેબ મેં કાલે જે સ્લાઇડ લીધી ને એમાંથી 3 પ્રશ્નો, એક સ્લાઇડમાંથી 3 પ્રશ્નો, એક જ સ્લાઇડમાંથી 3 પ્રશ્નો. હમણાં હું કહું છું, આ પહેલો પ્રશ્ન આવી ગયો સાહેબ. ચાલો, આ પહેલો પ્રશ્ન, બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ, ઇન્દ્રિયોના વિકાસ પર આગળ સાહેબ આપણે જોઈ ગયા મોન્ટેસરી, બરાબર. આગળ આ વસ્તુ આપણે જોઈ ગયા છીએ. અધ્યયનના પૂર્વ જ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેના રૂપાંતરણ કરતા સંગ્રહ દ્વારા પુનઃ સ્મરણ જે છે એ કરવામાં આવે સાહેબ. માહિતી સંસ્કરણ કેવા સાહેબ? અહીંયા જો પૂર્વ જ્ઞાનની વાત આપી છે, પૂર્વ જ્ઞાન એટલે આગળ બાળક થોડું ઘણું જાણે છે, અહીંયા જે એના વિશે માહિતી છે, જાણે છે, એના ઉપરથી નવું. અને સંસ્કરણનો અર્થ છે એ બીજો થાય છે કે અધ્યયન છે એને આગળના છે સ્ટેપમાં લઈને જવું, બરોબર છે. ચાલો સાહેબ, બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરેનું નિયંત્રણ સાહેબ. ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરે છે એ અહીંયા તમને છે સાંવેગિક પ્રકાર, બરોબર. આ બધી સંવેદનાઓ છે એની સાહેબ. હવે ઇંગ્લિશ હો, આમ તો સાહેબ આ તમારો પ્રશ્ન છે, બરોબર. તો હાઉ કેન ટીચર્સ ડાયગ્નોસાઇઝ સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ જે છે, તો એની અંદર આપણે સાહેબ મોટો લાંબો જવાબ છે, એને આપણે જોઈ લઈશું. બાય ઓબ્ઝર્વિંગ ડે ટુ ડે પરફોર્મન્સ જે છે એ સાહેબ આનો જવાબ આવશે, બરોબર. તો એ છે આવશે. આગળ નંબર ધ પ્લેટફોર્મ વેર બ્રોડ ડિસ્કશન ઓફ સબ્જેક્ટ પ્રેક્ટિશનલ ઇન્ટરેસ્ટ ટેક્સ પ્લેસ. તો સાહેબ અહીંયા જે છે સાહેબ સેમિનાર આપણો જવાબ આવશે, વર્કશોપ એવું વગેરે નહીં આવે, બરોબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઇફ લેન્ડ ઓબ્સર્વ્સ, બરોબર. ઓબ્સર્વ નો સાહેબ અહીંયા તમને સીધી રીતે ડાયરેક્ટ પૂછી દીધું છે કે સિનોનિમ શું થશે? તો શોષણ કરવું, શોષવું, તો એના માટે સીધો આપણને શખ્સ જવાબ આપણને મળી જાય છે.
અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ સાહેબ આપણને ખબર છે કોઈ પણ વાક્ય શરૂઆત થાય એટલે એકોર્ડિંગ ટુ થી એની શરૂઆત થશે બરોબર તો એકોર્ડિંગ ટુ ધ રાઈટ વે એટલે CADB સીધું જ આપણને સાહેબ સી ઓપ્શન વાળો કોઈ બીજો પ્રશ્ન છે ને એટલે ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધ સોસર એટલે કે જાદુગર જે છે બરોબર ઈ કેરી અવે ઓફ બરોબર કેરી ઓફ નું પ્લેસ જે છે એનું મૂકવાનું છે તો એની જગ્યાએનો આપણે ટેક અવે જે છે એ જવાબ આવશે ત્યારબાદ આગળ જોઈએ છે ચાલો પીપડ એટલે સાહેબ સીધું આંખ બંધ કરીને ઇન્ટુ મૂકી દેવાય ફિક્સ છે બરોબર પીકડ એટલે આંખ બંધ કરીને ડાયરેક્ટ ઇન્ટુ મૂકી દેવાનું છે આપણો જવાબ જે છે સાહેબ એમાં બી રહેશે 100% સાહેબ બરોબર ચાલો વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ સ્પેલિંગ આઉટ કરેક્ટલી ઓહો સાહેબ એન્વાયરમેન્ટનો સાચો સ્પેલિંગ પૂછ્યો છે પર્યાવરણ પેપરની અંદર જ સાહેબ એક બે વખત આવી ગયો છે સાહેબ આપણે કાંઈ ઘટે નહીં સાહેબ ચાલો વેર ડુ આ સાહેબ વિલેજર્સ વિલેજર વર્ડ મોસ્ટલી આપણે પેરેગ્રાફ આપ્યો છે પેરેગ્રાફના આધારે જવાબ આપવાના છે વિલેજર્સ ક્યાં કામ કરે તો ભાઈ શોપમાં હોય હર્સ હાઉસ આઉટડોર્સ તો બી જે છે બી છે આપણો સાચો જવાબ છે ત્યારબાદ બીજો પ્રશ્ન ભાઈ આ છે ને તમે લોકો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો કારણ કે તમારા માટે છે આ વસ્તુ આ છોકરાએ પીપીટી નો સાહેબ આપણે છે એવો કોઈ સ્ટાફ નથી પણ આ છોકરાને મેં ખાલી કીધું હતું બરોબર કે ભાઈ તારા વિડિયો બનાવવાના છે તૈયારી કરતા છોકરા પાસે તૈયાર કરે છે અને હા ચાલ અહીંયા જો બીજો પોર્ટર દ્વારા બનાવવામાં આવે છે તો પ્રશ્ન વાંચીને છે ફકરો ન વાંચ્યો હોય તો જવાબ આવી જાય પોર્ટર એટલે કે કુંભાર તો સાહેબ સ્મોલ લેમ્પ્સ બનાવશે પ્લેટ્સ બનાવશે જગ્સ બનાવશે સાહેબ બેડશીટ્સ નહીં બનાવે બેડશીટ ના બનાવે ભાઈ બરાબર નહીં કઈ ક્લે માટીની બનશે નહીં ચાલ એક ફ્રેન્ડશિપ રહી ગયો હા રહી ગયો અહીંયા એક પ્રશ્ન દેખો અચ્છા હા ઇન ફ્રેઝ આઈલ બી યોર બેકન શાઇનિંગ સો બ્રાઇટ તો સાહેબ એનું જે છે એ લખવાનું છે તો એની જગ્યાએ જવાબ જે છે સાહેબ એ આપણને ખબર છે કે વિલ ગાઈડ યુ ઇન ડાર્કનેસ ઇન કન્ફ્યુઝન આવશે સાહેબ ઓકે સાહેબજી આવી ગયો અચ્છા ફેરવી નાખો સાહેબ ફેરવી નાખો ચાલો ફ્રેન્ડશિપની ક્વોલિટી જે છે સાહેબ એના માટેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો જવાબ જે સાહેબ આપણને મળી જશે સપોર્ટિંગ એન્ડ કેરિંગ ડિફિકલ્ટ ટાઈમ્સ આખો જે તમે પોઈમ વાંચો તો એની અંદર અલગ અલગ પરિસ્થિતિમાં મદદ કરવા માટેની વાત જે છે નોન વર્બલ નોન કોમ્યુનિકેશન વર્બલમાં સાહેબ અશાબ્દિક વર્ગ વ્યવહાર વાંચો બરોબર Gestures. ફેશિયલ એક્સપ્રેશન હા આ અશાબ્દિક છે વર્ગ વ્યવહારનો જ ભાગ છે વર્ગ વ્યવહારનો જ ભાગ વ્યવહારનો જ છે ભાગ છે હા તમે એટલે જ કહું સાહેબ તમારો પ્રશ્ન છે પણ હું લઈ લઉં છું ચાલો ઇન ગ્રામર ટ્રાન્સલેશન મેથડ જે છે તમામ પ્રકારની જો અહીંયા આવશે બાયલિંગ્યુઅલ મેથડ આવશે મેમોરાઇઝેશન આવશે અને રેફરન્સ ટુ ડિક્શનરીઝ તો તમામનો સમાવેશ થશે આવી ગયું ચાલો લેંગ્વેજ ઇઝ લર્ન ટુ મિનિંગફુલી બાય ઇટ્સ તો સાહેબ આની અંદર તમને ખ્યાલ આવી જશે કે જવાબ જે છે આપણો શું આવશે સાહેબ ગ્રામર આવશે ગ્રામરની અંદર આ બધી વસ્તુ આપણે 100% નિયમો અનુસાર શીખવાની આવે છે ટુ લેવલ લિસનિંગ સ્કિલ બરોબર તો સાંભળવા માટે સાહેબ સ્ટોરીઝ આવશે રાઇમ આવશે અને ડાયલોગ્સ આપણો જવાબ જે છે સાહેબ શું આવશે 100% એ આપણો જવાબ આવશે ચાલો અચ્છા ઓકે કાઢી નાખો ચાલો આ સિમ્બોલ જે છે સાહેબ શેના માટે વપરાય છે બાજુમાં બેઠા છે એનો અર્થ એમ છે તો પેઇડ વર્ક માટે છે બાજુમાં બેઠા હોય તો પેઇડ વર્ક માટે છે ચાલો which one is following techniques are used in communication address English language skill તો સાહેબ અહીંયા જે છે લેંગ્વેજ ગેમ્સ પણ આવશે રોલ પ્લે એન્ડ ગ્રુપ ડિસ્કશન એટલે કે સાહેબ જવાબ આપણો ઓલ ઓફ ધ અબવ આવશે સાહેબ બરાબર છે આવી ચાલો which of the following is communication approach બરાબર તો એની અંદર સાહેબ જે છે આપણે યુઝ ઓફ ટાર્ગેટ લેંગ્વેજ સાહેબ ઓકે ચાલો સાહેબ blank of learning English observes of the scientific path of the language equations LSR જે છે એ આપણે ડાયરેક્ટ શીખવાડવાની વસ્તુ છે હા બરાબર એમાં કોઈ આ તો સાહેબ આગળ આપણે પ્રશ્ન જોયું listening speaking reading and writing આગળ ગુજરાતીમાં ડાયરેક્ટ મેથડ છે એમાં કોઈ બીજું રીડિંગ કે પછી બાયલિંગ્યુઅલ આવતું નથી ચાલો હા which among of the following is not characteristic of the professionally competent teacher હા બરાબર ચાલો તો આની અંદર સાહેબ અવોઇડ સ્ટુડન્ટ્સ એન્ગેજિંગ ઇન લર્નિંગ પ્રોગ્રેસ ઓકે સમજી ચાલો blank trains students to run their eyes over a text quickly in order locate specific ઇન્ફોર્મેશન છે સાહેબ તો સ્પેસિફિક માં સ્કેનિંગ આવશે સાહેબ અને કોઈ ચોક્કસ મુદ્દાની વાત ન હોય તો સાહેબ સ્કીમિંગ આવે ઝડપથી શેર કરી આવજો બધાને હા સ્કેનિંગ આવશે ચાલો સાહેબ ચાલો રીડિંગ અલાઉડ ઈ સાહેબ પેઇનફુલ તો ક્યારે હોય નહીં હંમેશા કેવું હોવું જોઈએ સાહેબ એન્જોયેબલ આનંદ આપ્યા જેવા રાખવું જોઈએ ચાલો સાહેબ ઇન ટેક્સ્ટ બુક રાઇટિંગ ટેક્સ્ટ પિક્ચર બરાબર આપણે પિક્ચર્સ બોલ્ડ એને પિક્ચર કમ્પોઝિશન પણ કહેવાય પણ આપણે અહીંયા જવાબ સાહેબ ગાઈડેડ કમ્પોઝિશન કારણ કે કોઈ ચિત્ર આપ્યું જેના ઉપરથી તમને સમજી શકો તમે કે ભાઈ પિક્ચર કમ્પોઝિશન અથવા ગાઈડેડ હા farmers celebrated the season of the cutting crop ભણાઈ દીધું છે સાહેબ નાઉન 100% ભણાઈ દીધું છે ક્રોપ્સ જે છે એને શું કહેવાય સાહેબ
સંજ્ઞા કેવા છે સાહેબ? સંજ્ઞા કેવા? જવાબ છે સાહેબજી. નાઉન થઈ જશે. ચાલો, આઈ યુઝલી ગો ટુ સ્કૂલ બાય ટુ વ્હીલર. સાહેબ જો આપણે આ ભણાવી દીધું છે, આઈ અને સાથે શું આપ્યું છે? એમ આપ્યું છે, એટલે આપણને સીધું ખબર હોવી જોઈએ કે આઈએનજી વાળો જવાબ આવે. તો બીજો આમાં કોઈ જવાબ આવતો નથી. એમ સાથે હંમેશા શું આવશે? આઈએનજી આવશે. ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી. ટ્રીઝ, બરોબર. બ્લેક ધેન ધ એપલ ટ્રીઝ. તો અહીંયા સાહેબ હંમેશા થીકર આવશે. થીકર, ઓકે. બરોબર, હંમેશા થીકર હોય, બરોબર. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન. ચાલો, Is ધેટ what? જે છે સાહેબ એ કેવો પ્રોનાઉન છે એવું પૂછ્યું છે. તો એ સાહેબ રિલેટિવ પ્રોનાઉન છે. આપણે આઈ, વી, મી એ બધા જે છે પર્સનલ છે. Relative. વન અનધર એ બધા Reciprocal. રેસિપ્રોકલ છે, બરોબર. હા. અને ઓર એ બધા જે છે ડિસ્ક્રિપ્ટિવ આવશે. એટલે આપણો જવાબ અહીંયા શું થશે સાહેબ? Relative. રિલેટિવ પ્રોનાઉન છે. માત્ર હા, પ્રકારો છે સાહેબ, યાદ રાખ્યા હોય તો પણ આવડી કાંઈ જાય. ઘટે. સાહેબ આવી ગયો પ્રશ્ન તમે કર્યો આ હતો. પ્રશ્ન પણ આપણે સાહેબ કરાવી દીધું છે. આર્ટિકલના હા. કેટલા પ્રકાર છે? તો બે પ્રકાર છે, ડેફિનેટ અને Indefinite. ઇનડેફિનેટ. ઇનડેફિનેટમાં એ અને એન આવશે અને ડેફિનેટમાં ધ આવશે. સિમ્પલ અને કોમ્પ્લેક્સ એવો કોઈ પ્રકાર નથી, બરોબર. તો અહીંયા જવાબ આપણો એવું છે. ચાલો, અરેન્જ ધ ફોલોઇંગ. સાહેબ અહીંયા જવાબ હાવ ઈઝી છે. સૌથી પહેલા CHA, પછી એબીસીડી ઉપર પછી એબીસીડી સાહેબ જો અહીંયા આઈ છે, બરોબર. તો અહીંયા પણ આઈ છે. તો આ બેમાંથી આપણો ઓપ્શન રહેશે. અને અહીંયા સાહેબ એન પહેલા આવશે કે આર પહેલા આવશે? એન પહેલા આવશે, એટલે આપણો જવાબ ચેન વાળો આવશે. 4 વાળું પહેલા આવે. 4 વાળું બી છે એક જ અહીંયા. છે સાહેબ. એક જ છે, એટલે આપણો 100% સાહેબ. બી થઈ જશે. જોરદાર, જબરદસ્ત. ચાલો, હાલો એક સાહેબ, બાળક સરવાળાના આધારે છે. તમારો હાલો હાલો હા. ચાલો, એક બાળક સરવાળાના દાખલામાં આપણે સાહેબ એકમમાંથી ખૂબ જ ઝડપથી દશકમાં. કરાવ્યું છે, કારણ કે અત્યારે આપણી પાસે વિદ્યાર્થીઓને સમજાવવા માટે સમય સમય નથી. 150 પ્રશ્ન જે છે આપણે લેવાના છે એટલા. પણ આ સોલ્યુશન જે છે ને, સોલ્યુશન હા. એકદમ સચોટ છે. સચોટ છે સાહેબ, બરોબર. બરોબર છે. હા, ચાલો. આમાં લગભગ કોઈ વાંધા વિરોધ રહેશે નહીં, બરોબર. એક બાળક સરવાળાના દાખલાઓમાં એકમમાંથી દશકમાં વધારો કરવાનું ભૂલી જાય છે. તો આ સાહેબ એકમમાંથી દશક છે એ વસ્તુ છે એની છે એ શું થાય છે? તો ભાઈ ભૂલ છે. પણ કેવી ભૂલ છે? સાવ સ્વાભાવિક ભૂલ છે. તો અહીંયા સાહેબ ખ્યાલની ભૂલ આવશે. ખ્યાલની ભૂલ આવશે, બરોબર. ખ્યાલની ભૂલ આવશે, કારણ કે બાળક જે છે એને ખ્યાલ રહેતો નથી એકમ અને દશકનો. આ વસ્તુ છે એ ખાસ યાદ રાખજો. ચાલો ભાઈ, નીચેના વિધાન વિવિધ પરિસ્થિતિને દર્શાવતા વિધાન તે પૈકી કયું વિદ્યાર્થીના કૌશલ્યનું માપન કરશે? તેની દરરોજ સમયસર શાળાએ પહોંચી જાય છે, ટ્રેનની ઝડપ આપેલી હોય અને ટ્રેન દ્વારા કપાયેલું અંતર આપેલું હોય તો તેની મદદથી અંતર કાપવાનો લાગતો સમય નક્કી કરે, તેની કાગળનો બગાડ ન થાય તે પોતાનું ગૃહ કાર્ય કરે, તેની રોડ એટલાસના મદદથી રસ્તો પસંદ કરી શકે છે. આ વસ્તુ આવે એની અંદર, બરોબર. પોતે જાતે નકશો લે અને રોડ છે એ ગોતી લે, પોતાનું ડેસ્ટિનેશન. ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવાય છે સાહેબ. ચોકસાઈ, અહીંયા જવાબ આવશે ચોકસાઈ, બરોબર સાહેબ. ચાલો, ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોડવા માટે કઈ પદ્ધતિ? સાહેબ ગણિતમાં વ્યાખ્યાન ના ચાલે, તુલના ચાલે, પ્રોજેક્ટ બહુ ઓછો ચાલે, પણ પરિસંવાદ જે છે એ અહીંયા સાચો જવાબ છે. ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધતા માટે જોડવા માટે છે એ શું આવશે? પરિસંવાદ આવશે. ચલો, નેક્સ્ટ, પ્રાથમિક સ્તરે સંખ્યા ખ્યાલમાં મુશ્કેલીનું કારણ શું હોઈ શકે છે? તો જો પ્રાથમિક સ્તરે છે એ અહીંયા છે ને બે વસ્તુ. જો ગણિત પ્રત્યે અરુચિ, એટલે કે ગણિત ન ગમતું હોય એવું બને. પણ સામાન્ય રીતે જે છે સાહેબ શું છે? તો કે મૂર્ત વસ્તુ સાથે ગણતરીનો અનુભવ ન કરવો, બરોબર. દાખલા તરીકે 5 ડબ્બા છે, એ 5 ડબ્બામાં 5 પેન્સિલ છે, બરોબર. તો આ વસ્તુ છે એને સામાન્ય ખ્યાલ ના આવતો હોય તો આ વસ્તુ છે મૂર્ત વસ્તુ. ચાલો, ધોરણ 1 માં આનંદદાયી ગણિતમાં લીનાની પરિવાર આ નામનો એક પાઠ આવે છે. એમાં સામાન્ય રીતે માપનની વાત કરી છે સાહેબ, બરોબર. ચાલો આગળ. શાળામાં આજે બાળ મેળો છે. ધોરણ 1 થી 5 માં વિદ્યાર્થીઓ, સાહેબ આ ગણવો પડશે થોડો, ગણી નાખો સાહેબ. શાળામાં આજે બાળ મેળો છે 1 થી 5 માં ક્રમિક. ટોટલ કરો સાહેબ 84, 92, 101, 88 અને 75 આ વિદ્યાર્થીઓ હાજર છે, બરોબર. કુલ 11 પ્રવૃત્તિઓ છે. એક પ્રવૃત્તિમાં 2 ગ્રુપ કરતા. ચાલો, 11 પ્રવૃત્તિ છે, એમાં 2 ગ્રુપ પાડવાના. તો આનો પહેલા ટોટલ કરો. 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 7 14 ને 15, 15 ને 5 20 ની શૂન્ય વધી પડી 2, 8 ને 2 10 ને 9 19, 20, 20 ને 28 ને 7 કેટલા થશે? 28 ને 7 થશે સાહેબ 35, 350. આમાં હું કઈ ભૂલી ગયો છું? શું છે? હાજર છે મેળામાં કુલ 11 પ્રવૃત્તિઓ. એક પ્રવૃત્તિના 2 ગ્રુપ છે પાડવામાં આવે છે, બરોબર. એક જ મિનિટ, આપણે અહીંયા જોઈ લઈએ. 84, 92, 101, ઓકે, 101, 88 અને 75. ચલો, 8 ને 5 13, 14, 14 ને 4 20 ની શૂન્ય વધી પડી 2, 8 ને 10, 10 ને 9 19, 19 ને 8 થશે 27, 27 ને 7 થશે 33, બરોબર. 34 આવશે હો ભાઈ. 34 ચોગડો વધી પડી 3 ને 1 4, 440 વિદ્યાર્થી છે ભાઈ ટોટલ. ટોટલ કેટલા? 440. અને કેટલા જૂથમાં? 11.
11 ચોક 44 સાહેબ અહીંયા 0 આવે, અહીંયા 0 મૂકો એટલે 0 40. આ 11 જૂથની વાત છે. પણ અહીંયા જો તમને બે ગ્રુપ કીધા છે તો 40 ભેગા પાછા 2 કરો, 40 ભેગા 2 કરો એટલે જવાબ આવે સાહેબ 20. જવાબ શું આવે છે તમારો? વાહ સાહેબ, 20 જબરદસ્ત. જવાબ આવે છે સાહેબ 20 જવાબ આવે છે. બરોબર છે. ચાલો, આઈટી કંપનીમાં 125 ઇજનેરો છે. ચાલો સાહેબ 125 ઇજનેરો છે, સોફ્ટવેર ડિઝાઇનિંગ કરે છે. દરેકની કામગીરીની ગુણવત્તા ચકાસીને કંપનીને મજા આવી કે ચાલો ભાઈ બોનસ આપી. કેટલા ટકા બોનસ આપે છે? 2% બોનસ ચૂકવતા દરેકને 3000 વધુ આપવા પડે સાહેબ. તો 125 ના કેટલા રૂપિયા વધારે આપવા પડે? 3000 વધારે આપવા પડે. એનો મૂળ પગાર જે હતો એના 2%, અને દરેકના ભાગે 3000 આવે છે. તો ટોટલ કેટલો? તો કે અહીંયા સાહેબ ટોટલ 375 ને પાછળનું બધું એમનું એટલે 3,75,000 તમારો જે છે એ સાચો જવાબ છે. ક્યાં છે? અહીંયા આ તમારો સાચો જવાબ. નેક્સ્ટ, સંખ્યાના પટ્ટા પર વાંદરો અને સસલું છઠ્ઠા સ્થાને છે. ચાલો, આ સંખ્યાનો પટ્ટો છે. બરોબર છે. અહીંયા વાંદરો અને સસલું જે છે એ બંને સાથે છઠ્ઠા સ્થાને છે. વાંદરો 9 કૂદકા મારે. ચાલો, વાંદરો અહીંયા 9 કૂદકા મારી અને કેટલા ઉપર પહોંચે છે સાહેબ? 60 ઉપર પહોંચે છે. જ્યારે સસલું 9 કૂદકા મારે છે, ચાલો સસલું 9 કૂદકા મારે ત્યારે છે કેટલા ઉપર પહોંચે છે? 24 ઉપર. આ વાત જે છે સસલા માટે છે અને આ વાત જે છે એ વાંદરા માટે છે. ચાલો સાહેબ, તો 24 પર પહોંચે તો બંનેના એક પગલું કૂદવામાં છે કેટલો તફાવત હોય સાહેબ? જો સીધી ખબર પડે, અહીંયા કેટલા ઉપર પહોંચે? 36 ઉપર. 60 છે છેલ્લો આંકડો છે. બરોબર, અહીંયા 60 અને 24 આ બે વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે સાહેબ 36 નો તફાવત છે સાહેબ. આ બે વચ્ચે તફાવત કેટલાનો? 36. તો 36 ભાગ્યા કેટલા પગલાની વાત છે? 9 પગલાની વાત છે. તો 9 ચોક ને 36 સાહેબ 4 તમારો જવાબ. સીધી વસ્તુ. ચાલો સાહેબ, આ વસ્તુ મેં કરાવી હતી એ લોકોને. બરોબર, અપૂર્ણાંકની વાત ખાસ કરીને કરી હતી. અપૂર્ણાંક. ચાલો, અપૂર્ણાંકમાં 100 આપેલ વર્તુળમાં કયું સાચું નથી? તો જુઓ 3/4 એટલે 3.4 બાળકોને ભણવું અને રમવું ગમે છે. ચાલો, ભણવું અને રમવું ગમવું હોય તો 2/4 આવવું જોઈએ. અહીંયા 3/4 આપ્યું એટલે આ ખોટું છે. બરોબર, આ આવશે નહીં, આ નહીં આવે. 3/4 બાળકોને ભણવું રમવું. ચાલો, આ એટલું સાચું. ચાલો, ઓપ્શન બી છે આપણો સાચો જવાબ છે. મોહનભાઈને બેંક પાસેથી લઈને ₹6000 વ્યાજની શરતે 600 રૂપિયા વ્યાજની શરતે 10,000 ની લોન લીધી. જ્યારે મગનભાઈએ નાણાં ધીનાર પાસેથી 10,000 રૂપિયા લઈ અને 18,000 ચૂકવ્યા. જોવો ભાઈ, આ વર્ષ દિવસ માટે 600 રૂપિયા ને કેટલા મહિના હોય? 12 મહિના હોય તો 7200 રૂપિયા થયા સાહેબ. 7200 રૂપિયાને ચૂકવવાના થયા 600 રૂપિયા લેખે. પછી આ વાત છે મગનભાઈની. આ કયા વાત છે? મગનભાઈની. હવે વાત આવે છે મોહનભાઈની. મોહનભાઈએ શું કીધું? 10,000 રૂપિયા લીધા છે, એમાંથી એને ચૂકવવાના થયા છે 18,000. સાહેબ કેટલા વધારે ચૂકવવાના થયા? આમાં 8,000 વધારે ચૂકવવાના થયા. 8,000. હવે શું છે? તો કે 18,000 ચૂકવવાના ધિરાણ લીધું તો મગનભાઈ ને મોહનભાઈ કરતા કેટલા ઓછા કે વધારે? ચાલો, આ મગનભાઈ છે, આ મોહનભાઈ છે. મગનભાઈ ને 7200, આ ભાઈ ને 8,000. તો ઓછા કોના છે? આના ઓછા છે. એનો અર્થ એમ છે આની કરતા ઓછા ચૂકવવા પડ્યા. તો મોહનભાઈ ને છે એ કેટલા ચૂકવવા પડ્યા? આના કરતા 800 રૂપિયા વધારે ચૂકવવા પડ્યા. તો ભાઈ અહીંયા ધ્યાન રાખજો. બરોબર, એટલે 600 ની તો વાત જ નીકળી જાય છે. અહીંયા ઓછા નહીં, કેવા આવશે? વધારે, કારણ કે મગનભાઈ ની વાત છે. ચાલો, મોહનભાઈ. ચાલો સાહેબ, બહુ મસ્ત પ્રશ્ન. આવો પ્રશ્ન પૂછાય તો મજા આવે. શું કીધું સાહેબ? જોવો આની અંદર તમને કે ભાઈ નવેમ્બર 2025 ના માસના કેલેન્ડરના આધારે બાળકોને સંખ્યા પેટર્ન શીખવવી છે. તો જો નવેમ્બર 2025 નું તમને કેલેન્ડર આપ્યું છે, આના આધારે સંખ્યા પેટર્ન. તો સાહેબ શું શીખવી શકાય? તો જો અહીંયા આવી રીતે શીખવી શકાય. 1 અને 8 ની વચ્ચે સાહેબ 7 નો ગેપ છે. 8 અને 15 ની વચ્ચે પણ +7 નો ગેપ છે. ચાલો, એક આ એટલે +7 વાળું હોય એ બધું આવશે. ચાલો, બધા એમાં +7 છે. ઓકે, પછી સાહેબ જો +7 છે તો -7 શીખવી શકાય. 15 માંથી 7 જાય તો 8, 8 માંથી 7 જાય તો 1. બીજું +1 પણ છે, આપણે શીખવી શકાય. સાહેબ +1 ના હોય જવા દો. હાલો, આ બે જવા દો, આનું કઈ કામ નથી. રેડી સાહેબ? હવે સાહેબ આગળ તો કે +5 વાળું, +5 વાળું છે. હા ભાઈ, +5 એ શીખવી શકાય. ચાલો, આડું ઊભું જોવો તો અહીંયા 2 અને 10, 8, અહીંયા 18. ઓકે સાહેબ, ચાલો આ જોવો આવી રીતે 8, 8 ના ગેપ પડે છે. અહીંયા 8, 8 ના ગેપ પડે છે એટલે એનો અર્થ એમ છે +8 શીખવી શકાય. ચલો, +8 ક્યાં છે? આમાં નથી, આમાં છે. તો કે આ છે, આ તમારો જવાબ. કાંઈ છે નહીં સાહેબ, એકદમ ઈઝી વસ્તુ છે. ધોરણ 1 ના આનંદદાયી ગણિતમાં આસ્થાના જન્મદિવસ ઉજવણીના પ્રસંગ. બરોબર, આ છે એ કોની વાત છે? તો કે ભાઈ ચેપ્ટરની વાત છે. તો આની અંદર શૂન્ય વિભાવના. બરોબર છે. ગણિત શિક્ષણના અધ્યયનના આધારે જીન પિયાજે મૂર્ત સામગ્રી. ચાલો, આમાં વધારે નથી પડતા.
ગણિત શિક્ષણ પ્રક્રિયાના અંતે મૂલ્યાંકન સંદર્ભે મૂલ્યાંકનના હેતુ અંગે નીચેમાંથી કયું વિધાન છે એ સાચું નથી? તો જો વિદ્યાર્થીઓના મૂલ્યાંકન આયોજનની સમજ જાણવા, વિદ્યાર્થીઓની ગણિત વિષયમાં રહેલી કચાશ, ગણિત વિષયના વસ્તુઓના એકમોની કઠિનતા જાણવા, કે ગણિત વિષયમાં પ્રતિભાશાળી સામાન્ય અને નબળા વિદ્યાર્થીઓને તારવવા. આ છે આ વસ્તુ તમારી આવશે. બરોબર? છેલ્લે જોજો કયું વિધાન સાચું નથી એમ કીધું છે. આપણે અલગ કઈ તારવવાના નથી, બધા વિદ્યાર્થીઓને શીખવાનું જ છે આપણે. ચાલો સાહેબ, મૂલ્યાંકન સંબંધને પ્રશ્નની છે એક ઘટાયક સંબંધ. ઘટાયક સાહેબ એટલે અહીંયા A જેમ B જેમ B જેમ C આ જે હોય એવું. તો જો અહીંયા છે ઘટાયક સંબંધ માટે આ એનું સાચું ઉદાહરણ છે. ધોરણ 4 ના ગણિતના ઈટોની ઇમારત. ઈટોની ઇમારત, ઈટો લઈને આવો એટલે પ્રોજેક્ટ વસ્તુ થાય પ્રકલ્પ. બરોબર? જ્હોન ડુઈ. ગણિતમાં ભૂમિતિની રચના. બરોબર? ભૂમિતિની રચના છે નિદર્શન દ્વારા, ગોળ, વર્તુળ. બરોબર છે? પછી તમે ત્રિકોણની વાત કરો, આ બધું આમાં આવશે. એક સંખ્યાનો 8મો ભાગ 128 છે. ચાલો ભાઈ, 8/10 એટલે કે અહીંયા કુલ 10 છે, એમાંથી 8. તો 8મો ભાગ 128, 8 ગુણા 128. ચાલો આ થઈ ગયું. આ સંખ્યાની અડધી કિંમત. તો ચાલો કુલ ભાગ 10 છે, આના અડધા કરી નાખો, કેટલા થાય? 5. તો જો અહીંયા ક્રોસ ગુણાકાર કરું, 128 ભાગ્યા 8, 16 8 ને 128, 16 5 80. 80 હોય તમારો જવાબ. ક્યાં છે? ચાલો ડન છે સાહેબ. આગળ, એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થીઓ બેઠા છે. જો પાસ થયેલા વિદ્યાર્થીઓ અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 5:1. સાહેબ 5:1 એટલે આનો ટોટલ કુલ ભાગ કેટલા થયા? કુલ તો કે 5 + 1 એટલે થયા 6. તો અહીંયા કીધું છે 1200 બેઠા છે એમાંથી, એટલે અહીંયા હું આવી રીતે લખી શકું 1200 ભાગ્યા 6. તો અહીંયા 1200 એટલે કે 2, 200 6 1200. તો હવે જુઓ અહીંયા આવી રીતે બન્યું 1:5. પહેલા અહીંયા તમને પાસ થયેલાનું પૂછ્યું છે ને, એટલે પાસ થયેલા 5 એટલે 200 × 5 કરું છે. 200 × 5 એટલે મને મળે 1000. અને નાપાસ થયેલા 200 × 1 એટલે 200. તો અહીંયા મને શું પૂછ્યું છે? તો પાસ થયા હોય તો 1000. ક્યાં છે? આ 1000 તમારો સાહેબ જવાબ છે. ચાલો, એક દુપટ્ટો 2 મીટર છે અને 15 સેમી લાંબો તથા 75 મીટર. ચાલો આ એક દુપટ્ટો, ચાલો આ એક દુપટ્ટો છે 2 મીટર 15 સેમી લાંબો. 2 મીટર 15 સેમી એટલે હું અહીંયા સીધું લઈ લઉં છું 215 સેમી. હવે આ 215 સેમી, તો સામે પણ કેટલું હશે? 215 સેમી. ચલો આ 75 સેમી છે, તો સામે પણ કેટલું હશે? 75 સેમી. તો તેની બોર્ડર ડિઝાઇન કરવા માટે સાહેબ આખી પરિમિતિની વાત છે. મારે અહીંયાથી લઈને અહીંયા સુધી આને રંગવું હોય તો શું કરવું પડે? તો કાંઈ નહીં, આનો સરવાળો કરી નાખો. કેટલી પટ્ટી જોશે? 215 અને 215 એટલે કરો અહીંયા 430. 75 અને 75 કેટલા થશે? તો કે 150. તો અહીંયા તમારો જે જવાબ આવશે 0, 5 ને 3 8, 4 ને 1 5, 580 સેન્ટીમીટર છે. બરોબર? એટલે 5 મીટર અને 80. ચાલો ભાઈ, આ પ્રશ્ન છે વાંધા અરજીમાં જાહે. બરોબર છે? આ પ્રશ્નમાં જવાબ નથી જ આવતો, એ 100%ની વાત છે. બરોબર? કારણ કે પરિમિતિની જ વાત છે. કેટલી પટ્ટી જોશે એમ કીધી છે, કેટલી લાંબી છે એ પટ્ટી જોશે એ વાત કરી છે. જો અડધી બડધી વાત કરી હોત તો કંઈક જવાબ આવત, પણ અહીંયા છે આખી વાત કરી છે. એટલે આ પ્રશ્ન છે ધ્યાન રાખજો ભાઈ. 111મો પ્રશ્ન. ગણિત અઘરું નથી કારણ કે સાહેબ રોજબરોજના જીવનમાં છે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હા, ભીખાભાઈ ને આજે કહે કિલો બટેટા આપો, કેટલાના? 25 ના. એટલે ગણિત અઘરું નથી સાહેબ, રોજબરોજના જીવનમાં આવે. પ્રશ્નપત્ર રચના માટે બ્લુપ્રિન્ટમાં કયા સાહેબ? આ બ્લુપ્રિન્ટ બહુ અગત્યની વસ્તુ છે. એમાં એકમ પ્રમાણે ગુણભાર પણ હોય, પ્રશ્ન સ્વરૂપ પ્રમાણે ગુણભાર, હેતુ પ્રમાણે ગુણભાર, જ્ઞાન સમજ ઉપયોજન કૌશલ્ય આ આધારે હેતુ પ્રમાણે હોય. પણ સાહેબ એમાં વિદ્યાર્થીઓની મૌલિકાના આધારે ગુણભાર તો હોતા નથી. વૈદિક ગણિત ગ્રંથના રચયિતા સાહેબ શ્રી ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજ. બરોબર? વૈદિક ગણિત. દિલીપને 1 સેમી માપનના 4000 નંગ પાસા જોઈએ. ચાલો કેટલા નંગ પાસા જોઈએ છે સાહેબ? 4000 નંગ પાસા જોઈએ છે. એક વેપારીને મોકલવા માટે 4000 નંગ સમાય તેવું લંબઘન ખોખું છે, જેમાં તેને પાસાઓ ગોઠવી પેક કરી દીધા. લંબઘનનું માપનું ખોખું બરોબર કેટલું છે? 20 સેમી × 10 × a. સાહેબ 1 સેમી છે, 1 સેમી છે, 1 સેમી છે. આવા કેટલા છે? 4000. તો 4000 × 1 કરો એટલે 4000 સેન્ટીમીટર ક્યુબ. આ મારો શું થયો? આ મારું જે છે એનું ઘનફળ થયું. તો કે હા સાહેબ. તો હવે મારે એ મેળવવાનું છે. આ બેને મેં સરખાવી દીધું. તો શું કરો? તો એને સૂત્રનો કરતા બનાવો. 4000 ભાગ્યા 20 × 10. આ મીંડી ગઈ. બરોબર? 20 દુ 40. 20 હોય મારો જવાબ. 20 સેમી. હો ભાઈ, 20 સેમી હોય મારો જવાબ. અહીંયા ચાલો સાહેબ. ચલો સાહેબ, મસ્ત પ્રશ્ન. આ એલ આકાર જે છે, એલ આકારના બ્લોકમાં સપાટી પર જુદા જુદા રંગ કરવામાં આવે
તો કેટલા રંગ જો સાહેબ, આ પહેલી સપાટી અહીંયા, આ પહેલી, એની નીચે બીજી, આ બાજુ ત્રીજી, પાછળ ચોથી, આ બાજુ પાંચમી, અહીંયા છઠ્ઠી, અહીંયા સાતમી, આની પાછળ જે આવે અહીંયા 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 આ આઠમી, 8 આવે એનો જવાબ. બરાબર સાહેબ. આ તો સીધા પ્રશ્નો શેની ઉપરથી ખબર પડે? તો કે સીધા પ્રશ્નો તમને આકૃતિ જોવો એના ઉપરથી ખબર પડે. 8, 12, 16, 20 બરોબર. આ શ્રેણીનું પદ છે એ કેટલામાં હોય? ચાલો સાહેબ, આ છે તમને જો આના વચ્ચેનો ગેપ કેટલાનો છે? તો 4 નો છે સાહેબ ગેપ. 4 નો ગેપ છે. તો સાહેબ શું કરો, 98 નું પદ આપણે ગોતવાનું છે. તો 98 માઈનસ 1 કરો. દાખલા તરીકે 3, 4, 5 વસ્તુ છે સાહેબ, આ 4 વસ્તુ છે. તો આને વચ્ચે કેટલા? 1, 2 અને 3 નો ગેપ છે. બરોબર. 4 ની વચ્ચે 3 આવે. તો આમાંથી હું સામાન્ય રીતે કાંઈ ના કરું, 97 કરી નાખું 98 માંથી 1. એટલે કેટલા થઈ? 98 માંથી 1 બાદ કરું એટલે 97. ગેપ કેટલા છે સાહેબ? 4 નો છે. 7 ચોક કેટલા થાય સાહેબ? 28. આંસડો વધી પડી 2, 9 ચોક 36, 2 38, 388. સીધા જવાબ ટીક કરીને હવે 388. પણ સાહેબ હજી આપણે પેલું પદ આમાં ઉમેર્યું નથી. 8 નો ગેપ, 4 નો ગેપ છે એટલે +8 કરું તો અહીંયા થાય 300 ચાલો 396 સાહેબ. આવી રીતે ઉતાવળ નથી કરવાની. આ સીધું ખબર પડે સાહેબ, આ બધી વસ્તુ છે ને સીધી ખબર પડે એવી છે. ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબનું ખેતર છે બરોબર. તે ખેતરનો એક લગ્નમાં ઉપયોગ કરવાનો છે અને લંબચોરસ ભાગનો જો સાહેબ, લંબચોરસ ભાગ આને પહેલા આપણે બનાવતા આવડવો જોઈએ. લંબચોરસ ભાગ તો જો આ સાહેબ આનો મેં એનો લંબચોરસ ભાગ બને. આ એનો કેવો ભાગ થઈ ગયો સાહેબ? લંબચોરસ ભાગ. અને તે લંબચોરસ ભાગમાં કાર્પેટ પાથરવાની કેટલી? ચલો સાહેબ, આ 18 છે તો આ કેટલું હોય? 18 હોય. તો આની પરિમિતિ લઈ લ્યો પહેલા તો 18 અને 18 કેટલા થાય સાહેબ? 18 અને આ 18 એટલે 18 તેરીને 54. 18 તેરીને કેટલા થયા? 54 મીટર. પણ આ એની પરિમિતિની વાત થાય. આપણને પૂછ્યું છે શું? લંબચોરસના ભાગમાં કાર્પેટ પાથરવા કેટલી કાર્પેટ જોઈ? એટલે અહીંયા બોક્સ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એમ લેવું પડે. તો અહીંયા લેવું પડે L × B. L છે 18 ગુણ્યા B છે પહોળાઈ છે 9. 18 9 કેટલા થાય? 162. બરોબર. 162. એ ભાઈ ગેમ કરી ગયો અહીંયા જો તમારી યારે. બરોબર. પરીક્ષા ભાઈ સેટ કર્યું, ગેમ કરી ગયા. 162 કરીને આવે. અહીંયા ક્ષેત્રફળની વાત છે સાહેબ, એટલે મીટર સ્ક્વેર આવશે, મીટર સ્ક્વેર આવશે. બરોબર. બરોબર. એટલે કે ચોરસ મીટર બરોબર. અમુક છે આ સીધા કરીને એવાય છે. આ વસ્તુ ખોટી છે. અહીંયા તમને ક્ષેત્રફળની વાત કરી છે એટલે 162 ચોરસ મીટર આવશે. મસ્ત પ્રશ્ન સાહેબ, કાંઈ ઘટે નહીં. ચલો સાહેબ, આ જબરદસ્ત ક્વેશ્ચન છે. 40 મીટર છે તો આ કેટલા મીટર હોય? 40 મીટર. આ 15 છે તો આ કેટલી હોય? 15. આ 20 છે તો આ કેટલી હોય? 20. 30 છે તો આ કેટલી હોય? 30. ચલો એટલું આપણે ગોતી લીધું. હવે પરિમિતિ px. ચલો હું px ની વાત કરું. અહીંયા px તો px ની પરિમિતિ કેટલી થાય છે? 40 ને 40 80. 80 ને 30 કેટલી થશે? 110. જ્યારે ક્ષેત્રફળ ax ની વાત કરું x. ચલો આનું ક્ષેત્રફળ સાહેબ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એવું થાય. તો 40 અને 15 બરોબર. 40 અને 15 અહીંયા ax ની વાત છે બરોબર ને. અહીંયા જો અહીંયા ax પેલા આની py ગોતી લઈએ. આ py. ચલો 20 ને 20 40, 30 અને 30 60. એટલે py બરાબર છે કેટલું થયું? 100 થયું સાહેબ. કેટલું થયું? py બરાબર 20 ને 20 40 અને અહીંયા છે એ 100. ચલો સાહેબ, હવે અહીંયા વાત કરી લઈએ. આનું છે એ ay છે, આનું ay. ચલો લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 દુ ને 6 600 અને અહીંયા 40 ગુણ્યા 15 40 ગુણ્યા 15 ચોક ને 60. આ પણ કેટલું થાય? 600 લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સાહેબ અહીંયા વિધાન તમને કીધા જોવો તો px છે એ કેવું છે? py કરતા મોટું એટલે આવું કહેવાય px > py. ચલો સાહેબ, આવું હોય નહીં તમારું જવાબ. હાલો આ નહીં આવે, આ આવી શકે, આ નહીં આવે, આ આવી શકે. પછી ax જોવો સાહેબ, બેના ax અને ay સરખા છે તો સરખા હોય તો આ નહીં આવે, આ આવશે. આ તમારો છે એ જવાબ સાહેબ. એકદમ ઈઝી વસ્તુ છે. પરિમિતિના સાહેબ બહુ જાજા પ્રશ્ન પૂછ્યા. ચલો સાહેબ, અહીંયા પૂછ્યું છે y બરાબર x + 2 x - y does not equal to 1 અને શું ગોતવાનું છે? x. તો x ને સૂત્રનો કરતા બનાવવો હોય તો શું કરવાનું થાય તમારે? x ને સૂત્રનો કરતા બનાવો તો આને સામે જવા દો. x - 1 * અહીંયા y બરાબર x + 2. ચાલો તો અહીંયા થશે yx - y બરાબર x + 2. તો હવે શું કરું? આ x ને આ બાજુ લઈને આવું. yx - x બરાબર 2 - y. x ને હું બહાર કાઢી લઉં તો અહીંયા આવશે y - 1 બરાબર 2 - y. ચાલો તો હવે અહીંયા x ગોતવાનો તો x ને સૂત્રનો કરતા બનાવો એટલે 2 - y છેદમાં આ y - x ક્યાં આવશે? છેદમાં. તો y - 1. આવું હોય તમારો આન્સર. અહીંયા ચાલો આ પેલું જ છે, સીધો જવાબ આવે. ચાલો વિશ્વ અને પૃથ્વી વિશે સાહેબ આવો. હાલો હવે મજા આવશે આમાં તમને.
દબદબાટી બોલે છે. ચલો વિશ્વ અને પૃથ્વી વિશે 30 પ્રશ્નો બાકી છે સાહેબ, પણ આપણે સોલ્યુશન છે બહુ ઉતાવળે લીધું છે, તેમ છતાંય તે આપણે જોઈ લીધું. વિશ્વ અને પૃથ્વી વિશે અલગ અલગ સંસ્કૃતિના લોકોના અભિપ્રાય વિશે અંગે જાણવાનું છે તો તેણે નીચે પૈકી કયું પુસ્તક, તો હાઉ વી ફાઉન્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ, બરોબર. આ સુનીતા વિલિયમ્સ જ્યારે આકાશમાં ગયા હતા ત્યારે આ વસ્તુ છે યાદ રાખવાની હતી. ચાલો, ડાંગ જિલ્લામાં સરહદ છે મહારાષ્ટ્ર જવાબ આવશે, બરોબર. ચાલો એકદમ મહારાષ્ટ્ર કરી નાખો સાહેબ, એટલે એ લોકોને યાદ. હા. રાષ્ટ્રીય શિક્ષણ સાહેબ આ બે કાલે કર્યો, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ECCE અમે કાલે કીધું ને કે એક ની અંદરથી જે 3 પ્રશ્ન પૂછાણા, તો સાહેબ GCRT છે એ રાજ્ય કક્ષાની આપણે ગુજરાત રાજ્યની આવે ક્યાંથી, NCERT માંથી ક્યાં આવે, GCERT, બરોબર છે. અને આનું જે નિર્માણ છે એ કોણ કરશે, આના અભ્યાસક્રમનું, તો NCERT જ કરશે. ચાલો સાહેબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાહેબ આ વસ્તુ કરાવી સાહેબ આપણે 3 થી 18 વર્ષ સુધી, બરોબર. 3 થી 8 વર્ષ, 8 થી 11, 11 થી 14 અને 14 થી 18. તો અહીંયા આ 5+3+3+4 આ વાળું આપણે કરેલું હતું, કરી દીધું છે. હા. બ્રેન લિપિ એટલે કેટલા ટકા સાહેબ, 6% આવે, 6% આવે. આ પ્રશ્ન તો પૂછાઈ ગયેલા છે. સિંગાપોર ખાતે યોજાયેલી ફાઇડ વર્લ્ડ કપ, બરોબર, ફેડરેશન ફોર ઇન્ટરનેશનલ, બરોબર, એની અંદર અમેરિકા ખેલાડીઓ નહીં, આપણે ગુકેશભાઈ જે છે ને એ અમેરિકા વાળાને હરાવ્યું. હા. ધોરણ 5 પર્યાવરણના પહાડી પર રહેતા એકમ શીખવવા માટે સાહેબ કાલ્પનિક પ્રવાસ, બરોબર, બાળકોને કાલ્પનિક રીતે લઈ જાવ પહાડ ઉપર. ચાલો, નો ચડે તો પણ અસમની ચા સાહેબ, અસમની ચા, તો ચીનનું શું, સોયાબીન સાહેબ, સોયાબીન. ઘટાયક સંબંધ આપણે વાત કરી હતી. પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ ભાવના પ્રકાર, જયા, વિજયા, ઓલા નંદા, વિજયા, જયા અને વિજયા. આપણો જવાબ સાહેબ જયા. આવશે. ચાલો, મને ઓળખો, મેં સિકંદરાબાદની હોસ્પિટલમાં પ્રયોગો કરી મેલેરિયાના મચ્છરો સાહેબ, માદા એનોફિલિસ નામના મચ્છર છે અહીંયા દ્વારા ફેલાય શોધ કરી. મારી આ શોધ માટે મને નોબેલ પારિતોષિક મળ્યું, બરોબર સાહેબ. આ આવશે રોનાલ્ડ રોસ. હા, રોનાલ્ડ રોસ. બચેન્દ્રી પાલ સંદર્ભે કયું, બચેન્દ્રી પાલ એટલે સાહેબ એવરેસ્ટ સર કરનાર એક નારી, પ્રથમ મહિલા છે. કયું સાચું નથી એમ કીધું સાહેબ, કયું સાચું મહિલા નથી. છે. હા, વિશ્વના જે છે અહીંયા આપણને ખબર હોવી જોઈએ, બરોબર, કે જ્ઞાનસિંહ જે છે ને માર્ગદર્શક હતા. હા, પણ સાહેબ જે એ વિશ્વના 5માં કે એમ કઈ કેટલા હતા, 5માં લગભગ 5માં હતા. એટલે તો અહીંયા સાચું નથી એટલે આ બી જવાબ આવશે. બી જવાબ આવશે. ચાલો, શ્રીનગરમાં રહેતા લોકો ડોંગા કહેવાય, બરોબર. એક વ્યક્તિ પોતાના ઘરથી સાહેબ ગણિતનો પ્રશ્ન, આ રીઝનિંગ શું છે આમ તો, એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર તરફ, ચાલો દાખલા તરીકે અહીંયા એનું ઘર છે અને અહીંયાથી ઉત્તર તરફ જાય છે, કેટલા 3 કિલોમીટર જાય. ચાલો, ત્યાંથી તે ડાબી બાજુ વળે સાહેબ, આમ જાય પછી આમ મળી જાય ડાબી બાજુ, તો આ બાજુ ડાબી બાજુ વળી ગયો કે 2 કિલોમીટર, કેટલું 2 કિલોમીટર. ઓકે સાહેબ. જમણી બાજુ વળે છે, પાછું નીચે જાય. જમણી આમ જાય તો ઉપર સાહેબ, ઉપર. અહીં ઉપરની બાજુ છે કેટલા આવશે, 1 કિલોમીટર. હા, બરાબર છે. હા, અને અંતમાં તે જમણી બાજુ વળીને 5 કિલોમીટર સાહેબ, અહીંયા થી 5 કિલોમીટર કાપી નાખ. તો એના ઘરથી કેટલો દૂર હશે, જોવો સાહેબ, આ 3 અને આ જે છે એ 1, એટલે આ થયું 4 જેટલું થયું, આ કેટલું થયું 4, તો આખું આમ બને, આ આખું તો 4 કિલોમીટર થાય. હવે અહીંયા 2 છે તો અહીંયા કેટલા 5માં ઘટે 3, તો આવી રીતે કંઈક બને છે આમ. હા, આવી રીતે બને. આ 4 કિલોમીટર છે અને આ કેટલા છે 3 કિલોમીટર છે. તો સાહેબ અહીંયા પાયથાગોરસ બને, જોવો પાયથાગોરસના પ્રમેય. હા, તો અહીંયા AC² બરાબર AB² વત્તા BC². હા, તો અહીંયા સાહેબ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16, અહીંયા 25, પણ અહીંયા જો AC² એવું છે, આને હું છે AC બરાબર √25 રાખું તો આનો જવાબ આવે મારો 5 કિલોમીટર. બરાબર છે. અહીંયા જો છે જવાબ ડી, 5 કિલોમીટર. હા, ડી આપણો જવાબ. ભાઈ જો આવી રીતે સમજૂતી સાથે સમજીએ છીએ હો. ગુજરાત સરકારની મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે જે છે એ અભ્યાસ પૂર્ણ કરતા બાળકને છે નિયામક શ્રીઓની શાળા. હા સાહેબ, ચાલો. દેશના લોકો વચ્ચે ભાવાત્મક જાળવવામાં એક ભારત શ્રેષ્ઠ ભારત છત્તીસગઢમાં. હા, છત્તીસગઢ. હા. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT દ્વારા ગાંધીનગર 2025 માં સાહેબ અત્યારે હમણાં જ હાલની તારીખમાં થોડાક 1 મહિના પહેલા તે આ બધા છે વિજ્ઞાન પ્રદર્શનો છે એના ચાલુ હતા, બરોબર. તો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય સ્ટેપ 4 વિકસિત અને આત્મનિર્ભર ભારત. મોનોજે ધોરણ 1 થી 4 ની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં કરેલ છે, ધોરણ 5 નો અભ્યાસક્રમ સરકારી શાળામાં કરેલ છે, તો CET ની પરીક્ષા આપી છે, મેરિટમાં આવે છે, તો કયો લાભ મળવા પાત્ર છે, તો રક્ષા શક્તિ સ્કૂલમાં સાહેબ એને પ્રવેશ મળશે. બરાબર છે. દીક્ષા પોર્ટલ સાહેબ શિક્ષકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ છે સાહેબ. ચાલો, બીજું કાંઈમાં છે નહીં. પર્યાવરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે કૌશલ્ય વિકસાવે જેનું વ્યાપક રીતે સાહેબ 3 જવાબ આવશે આપણો 3. હા.
ચાલો સાહેબ 10 પ્રશ્નો છે પણ ભૂકા કાઢી નાખવાના છો. કઈ પદ્ધતિમાં બાળકો કોઈ પણ વસ્તુનું પોતાની ઇન્દ્રિયોની ઉપયોગ કરીને છે અવલોકન પદ્ધતિ છે. ચાલો જ્યારે વર્ગખંડમાં છે શિક્ષક કથન દરમિયાન આરોહ અવરોહ છે. આરોહ અવરોહ એટલે કે વર્ગની અંદર ઉત્તેજના અને પરિવર્તન, બરોબર છે. આરોહ અવરોહ આ છે માઇક્રો ટીચિંગ ની વાત છે. માઇક્રો ટીચિંગ, હા. ચલો વર્ષ 2004 માં કયા વર્ષ 2004 માં છે કે કયા ટાપુમાં આદિજાતિઓ વિકસિત છે? ચલો 2004 માં સુનામી એવી છે આંદામાન વેવ આપણું ઇન્દિરા પોઈન્ટ આખું વ્યૂ ગયું. ઇન્દિરા પોઈન્ટ જતું. હા. ભારતના કયા રાજ્ય કળશપર્ણ મેઘાલય સાહેબ આ વાત કરી ધોરણ 7 માં ધોરણ 7 ચેપ્ટર નંબર 1 વનસ્પતિઓમાં અને હમણાં સાહેબ લગભગ એક વાર પરીક્ષા પૂછાઈ ગયો છે અગાઉ. મેઘાલય ભાઈ યાદ રાખજો જોવા મળે આ કીટકોને ફસાવે, બરોબર. કીટાહારી વનસ્પતિ છે, કીટાહારી વનસ્પતિ છે. શરૂઆતમાં જ્યારે બાળક માનસિક રીતે હળવાશ અનુભવતો હોય ત્યારે ઝડપથી શીખે છે અને સમય છતાં શું કરે છે સાહેબ તો કે શરૂઆતમાં હા પછી ધીમે ધીમે માનસિક પ્રેશર વધતું જાય અને નિદાન અને મૂલ્યાંકન માટે પર્યાવરણના શિક્ષણ ઉપયોગી એવા ક્લિનિકલ મેથડ દ્વારા, બરોબર. એ છે કોણે આપી છે તો કે સિગમન્ડ ફ્રોઈડ. અહીં નિદાન અને મૂલ્યાંકન માટે. વર્ગખંડમાં કોઈ એક વિદ્યાર્થી મધમાખી મારે છે તો શિક્ષક જુએ છે, શિક્ષક આવું ન કરવા સમજાવે તો સાહેબ પરિપાક મૂલન પણ છે, બરોબર. પરિપક્વતા માટે પ્રગતિમૂલક પણ છે, તો બંને આવશે સાહેબ. પર્યાવરણ શિક્ષણ જે છે એ શું છે? માનવ અને પર્યાવરણના આંતર સંબંધો, ભવિષ્યમાં ઉદાહરણના સમસ્યાઓ અટકાવવા માટે, સંસ્કૃતિને જીવન સાથે જોડો, વસુદેવ કુટુંબકમની વૈશ્વિક ભાવના, પર્યાવરણ માટેનું પર્યાવરણ વિશેનું સાહેબ છેલ્લું બધું આવશે. બધું આવશે. બધા વિધાનો છે આ કેવા છે? આ બધા વિધાનો એકદમ સાચા છે. પર્યાવરણ શિક્ષણ વિકાસાત્મક આવર્તનના સંદર્ભે 10 વર્ષના વિદ્યાર્થીઓ માટે શું તો સાહેબ રાષ્ટ્રના ઓફલાઈન શિક્ષણ કરતા ઓનલાઈન શિક્ષણનો મોટો ફાયદો લવચિકતા, ફ્લેક્સિબિલિટી. આ સાહેબ મેં કાલે આ લોકોને ઇગ્નુ ભણાવતો હતો ને, ઇગ્નુ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ત્યારે વાત કરેલી હતી, બરોબર. દૂરવર્તી શિક્ષણ ઓફલાઈન અને ઓનલાઈન શિક્ષણની. છેલ્લો પ્રશ્ન સાહેબ છેલ્લો પ્રશ્ન ભૂકા કાઢને ગાઓ સાહેબ. આપણને એમ થતું હતું કે આપણે પોપડા એક કલાકમાં સાહેબ આપણે પૂરું કરી દીધું. ચાલો સર્વેક્ષણ પદ્ધતિનું મહત્વ સાહેબ. સર્વેક્ષણ પદ્ધતિ જે છે પર્યાવરણ શિક્ષણની ગુણવત્તા સાચું છે, કોઈ ચોક્કસ બાબતોની પરિસ્થિતિનો ઈ સાચું છે, વર્તમાન ભૂતકાળ ઈ સાચું, તમામ સાચા. તો સાહેબ આ વાત છે સાફલ્ય એજ્યુકેર એકેડમી ઉપર આપણે છે ઓનલાઈન આવ્યા છે. આપ તો આજે મારી સાથે છો પણ આપણા પાછળ છે એ જોઈ લઈએ જરા, બરોબર. એટલે ખાસ કરીને આ જે વસ્તુ છે ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે છે. ધોરણ 6 થી 10. અને બીજી વસ્તુ છે સાહેબ કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષા એકદમ ફેક્ટ બેઝ વસ્તુ આપીએ છીએ સાહેબ. હા, બરોબર સાહેબ. અને બધી જે પરીક્ષાઓ હવે આવે છે બધા માટે પીએસઆઈ, એલઆરડી બધા માટે આપણે કંઈક લાવવાના છીએ. સાફલ્ય એજ્યુકેર એકેડમીના આ બધા ઇન્સ્ટાગ્રામ ના નંબર છે, નોટ કરી લેજો, બરોબર. મેં તમને કીધું આ 87 587 3 39 આ નંબર ઉપર મેસેજ કરીને અન્ય પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો. મળી જશે. અને ખાસ છે બધાને શેર કરી દેજો. આપણે સાફલ્ય એજ્યુકેર એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર છે. અને આગળ વાત કરીએ સાહેબ એક્ઝામ ગુરુ ગુજરાત, બરોબર સાહેબ. આ લોકોને મેં વાત કરી, આ મારું મૂર્તિઓ દેખાવ છું હું, બરોબર. તો આ સાફલ્ય પીએસઆઈ હા બધી વસ્તુ છે, બરોબર. ટેટટાટ છે, એલઆરડી, પીએસઆઈ, સીસીએ સાહેબ. અત્યારે આમ ઓલરેડી સાયન્સ શરૂ છે, સાયન્સ નું શરૂ છે, બરોબર છે. એ પછી આપણે ટેટ આવી ગયું. હા, સાંસ્કૃતિક વારસો આવશે, સાંસ્કૃતિક વારસો, બરોબર. પછી સાહેબ મેં તમને કીધું બંધારણ ની બધું, પછી હમણાં જ મેં કીધું આગળ એમ કે ભાઈ આ લોકોને આપણે ટોપિક આપી દેવાના છે ગુજરાત માટે, બરોબર. તો આપણે પેલું ગુજરાત થી શરૂ કરવાનું છે જે તમને પરીક્ષામાં પૂછાય. હા, આ બધી જે વસ્તુ છે આને ફોલો કરી લેજો ભાઈ. આ નંબર મેં તમને આપ્યો, મોટા ઉપાડે આ નંબર ઉપર તમારે મેસેજ કરી દેજો. અને દ્રોણાચાર્ય કેરિયર એકેડમી છે, એમાં ખાસ કરીને ઓફલાઈન તમારે જો પોલીસ કોન્સ્ટેબલ ખાખી પહેરવી હોય, બોલેરોમાં આટો મારવો હોય સાહેબ તો આગળ ભાઈ તો વહી આવજો, બરોબર છે. ખાસ કરીને અમરેલી ખાતે 305 નારાયણભાઈ કાછડિયાની ઓફિસની ઉપર ત્રીજા માળે. અને ઓફલાઈન છે બેચ આખી. ઓનલાઈન ભણશું આપણે ટોપિક લેવું પણ ઓફલાઈન વસ્તુ છે. ઓનલાઈન એટલા માટે કે આપણે છે ને સાહેબ કોઈ રૂપિયો લેતા નથી છોકરાઓ, બરોબર. યુટ્યુબ ના માધ્યમથી એકદમ ફ્રી ઓફ કોસ્ટ. અને છોકરાઓને એની સાહેબ કિંમત શું આપવાની થાય તો કે લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું. હા ઈ એની કિંમત છે. અને પાછું આપણે પોલીસ ગ્રાઉન્ડ એ સાહેબ હરવાર છે કરાવીએ છીએ ફિઝિકલ. ખાસ કરીને બધા મોટા ઉપાડે છે, આવી જાજો. અને આ વસ્તુ તમને છે ઈ બધી મળી જશે ટેલિગ્રામ ઉપર, WhatsApp ઉપર. આગળના વિડિયો અને પેપર સોલ્યુશન જોઈને એની ખબર પડી જવી જોઈએ કે આપણે જે કરાયું છે એમાંથી બહુ જ મહત્વનું વસ્તુ પરીક્ષાની અંદર આપણને પૂછવાની છે સાહેબ. ટેટ ની બધું, ટેટ 2 ની બધું આવે છે સાહેબ. ખાસ કરીને મારો વિચાર છે એલઆરડી, પીએસઆઈ બધા કાઢ નાખવાના છે સાહેબ. હા, અને આનો પીએસઆઈ નું આપણે છે ને સાહેબ ડિસ્ક્રિપ્ટિવ આપવાનું છે, બરોબર. સાયન્સ ચાલુ છે, જોડાઈ જાજો. આગળ બધા વિષયો આવતા રહેશે.
સાહેબ ઈ લોકોને એકવાર છે ને કહી દો, ખાલી લેક્ચર આગળના જોઈ લે ને સાયન્સના તો ખબર પડશે ખબર પડી જશે કે હા કેટલો કન્ટેન્ટ છે, બરોબર છે ને, ખાલી પીપીટી વાંચી જવું નથી, એની અંદરનું આપણે સમજાવીએ છીએ, બરોબર. એટલે ખાસ કરીને આ ટેટ 1 નું જે પેપર હતું આમ મોડરેટ હતું, તો બધા વિદ્યાર્થીઓ સાહેબ જે પાસ થઈ ગયા ને બધા લાગી ગયા, આમ બધા લાગી ગયા. એટલે ખાસ કરીને બધાને અત્યારથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપના ભવિષ્ય માટે. આપ છે વધુ સારું કરી શકો, અને જે વિદ્યાર્થીઓ હજી વિદ્યાર્થીઓના છે જીવન ઉજ્જવળ બનાવો. હા સાહેબે કીધું હતું એમ, શિક્ષક કવિ સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે. એટલે આ વાતને સાર્થક કરો. અને જે લોકો છે અન્ય પરીક્ષાઓ સાથે જોડાયેલા છે તો અમારી સાથે ઝડપથી જોડાઈ જાઓ, ઓફલાઈન ઓનલાઈન બધી રીતે. હા અને મળીએ છીએ હવે ભવિષ્ય જે છે ઉજ્જવળ બનાવો. હા તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, મસ્ત રહો, મજામાં રહો.